લાસ્ટ લેક્ચરમાં કન્ડક્ટન્સની જે શરૂઆતની વાત કરી હતી એમાં રેઝિસ્ટન્સનો બેઝ યુનિટ એસઆઈમાં જે હોય એ વર્કઆઉટ કર્યો હતો. આ ગોખી નાખવાનો, યાદ રાખવાનો, કાં તો ડિરાઈવ કરીને જોઈ લેવાનો, એક્ઝામમાં પૂછીએ કાંઈ. પછી રેઝિસ્ટન્સ એટલે આર પ્રોપોર્શનલ ટુ એલ બાય એ, અને આપણે કોન્સ્ટન્ટ નાખી દઈએ તો આ રેઝિસ્ટિવિટી થઈ જાય. રેઝિસ્ટિવિટીમાં આપણે એવું માનીએ છીએ કે એલની વેલ્યુ 1 ને એની વેલ્યુ 1, તો આર ઇક્વલ ટુ રો મળે. બરાબર? એટલે તમારે થોડુંક કરંટમાં ત્યાં આવતું હોય છે ફિઝિક્સના ચેપ્ટરમાં, કરંટ ઇલેક્ટ્રિસિટીના ચેપ્ટરમાં. તો એ અને એલની વેલ્યુ 1 1 લઈએ તો આર ઇક્વલ ટુ રો થઈ જાય. તો રેઝિસ્ટિવિટીના યુનિટ આપણને આપેલા છે ઓહમ મીટર. મીટરની બદલે લખો સેન્ટીમીટર તો 100. આ યુનિટ કન્વર્ઝન જે છે એ ઘણી બધી જગ્યાએ તમારે એપ્લાય કરવું પડશે, એટલે યુનિટ કન્વર્ઝન ખાસ યાદ રાખવાના. પછી કન્ડક્ટન્સ જી જે છે એ ઇનડાયરેક્ટલી રેસિપ્રોકલ છે રેઝિસ્ટન્સનો, એટલે કે જી ઇક્વલ ટુ 1 બાય આર. આરની વેલ્યુ મૂકી દો તો આપણને આવો એક રિલેશન મળે, કે એ બાય એલ. એમાં કે જે છે એ સમજવાનું સ્પેસિફિક કન્ડક્ટન્સ, એટલે કે કાપા. સ્પેસિફિક કન્ડક્ટન્સની અંદર આપણે એલની વેલ્યુ 1 અને એની વેલ્યુ 1 માની લ્યો, એટલે કે એરિયા 1 cm² ને લેન્થે 1 સેન્ટીમીટર, એટલે કે ક્યુબ બની ગયો. નાનો એવો ક્યુબ બની ગયો 1 મીટર ક્યુબ વોલ્યુમ વાળો. તો જી ઇક્વલ ટુ કે, એનું જે કન્ડક્ટન્સ એને શું કહેવાય? સ્પેસિફિક કન્ડક્ટન્સ. એટલે 1 ml સોલ્યુશન હોય, કેટલું? 1 ml સોલ્યુશન આપણને ક્યારે મળે? કે જ્યારે આપણે 1 સેન્ટીમીટરની હાઇટનો, લેન્થનો અને બ્રેડથ વાળો ક્યુબ લઈએ, એમાં ભરીએ સોલ્યુશન, એની વેલ્યુ માપીએ કન્ડક્ટન્સની, તો એ જે કન્ડક્ટન્સ આવે એને કહીએ સ્પેસિફિક કન્ડક્ટન્સ. સ્પેસિફિક કન્ડક્ટન્સના કેસમાં આપણે યુનિટ એના ખાસ યાદ રાખવાના છે. આ મોહ તમને ખબર છે ફિઝિક્સમાં, ઓહમ ઇનવર્સ એટલે મોહ, અથવા આપણે એને સાઇમેન પણ કહેશું આ વખતથી હવે. તો ટોટલ અહીંયા યુનિટ થઈ ગયા સાઇમેન મીટર ઇનવર્સ અથવા સેન્ટીમીટર ઇનવર્સ. આ રિલેશન ખાસ તમારે યાદ રાખવાના ઇન્ટર કન્વર્ઝનના. મોડ્યુલમાં પણ લખેલા છે, જાતે વાંચીને વર્કઆઉટ કરજો. ખાસ અહીંયા ધ્યાન રાખજો, 1 મીટર ઇનવર્સ ઇક્વલ ટુ 0.01 S સેન્ટીમીટર ઇનવર્સ. યુનિટ કન્વર્ઝનમાં ધ્યાન રાખવાનું છે, ભૂલવાનું નથી આ ટોપિકના ન્યુમેરિકલ્સની અંદર. પછી તમને અહીંયા કેટલાક કમ્પાઉન્ડની વેલ્યુ આપેલી છે કન્ડક્ટિવિટીની. તો કન્ડક્ટિવિટી જેમ વધારે એમ વધારે સારું. તો આ બધા મેટલ છે, ધ્યાનથી જુઓ. આ લોકોની કન્ડક્ટિવિટીની વેલ્યુ 10 પોઝિટિવ પાવર્સમાં છે. આમાં પહેલો નંબર કોણ આવશે બોલો? પહેલો નંબર સિલ્વર. ધ્યાનથી જુઓ, બરાબર? સૌથી પહેલો નંબર સિલ્વર. પણ સિલ્વર મોંઘું પડે એટલે એના તાર બનતા નથી. નકર ધારો કે સિલ્વરના તાર બનાવી ઇલેક્ટ્રિસિટીમાં ચોરાઈ જાય બીજેથી, એટલે એ રહે નહીં. એટલે કોપરના નાખે તો હારે, હજી થોડોક જ ડિફરન્સ છે બેની વચ્ચે. એની પછી તમે કરો તો ગોલ્ડ આવે, બરાબર? તો સિલ્વર, કોપર અને ગોલ્ડ એ પ્રમાણે. પછી તમારે જાતે ચેક કરી લેવાનો જે પ્રમાણે સિક્વન્સ આવતી હોય. આપણને પહેલા 3 તો યાદ હોવો જોઈએ આપણા કોર્સ પ્રમાણેના. આ ગ્રેફાઇટ જે છે એ દહીં દૂધમાં છે, જુઓ. એનો 10 પાવર ખાલી 1 જ છે, એટલે એટલો બધો હાઈલી કન્ડક્ટિંગ નથી જેટલો મેટાલિક કન્ડક્ટન્સ છે એવી રીતે. પણ હાલે ખરી ગ્રેફાઇટ, કામ હાલી જાય ટૂંકમાં. આ બધા જોરદારના કન્ડક્ટન્સ આપે. હવે ઇન્સ્યુલેટરમાં કોણ કોણ છે? તો કે ગ્લાસ અને ટેફલોન, આ બધા ઇન્સ્યુલેટરમાં આવે. એની વેલ્યુ જો 10 નેગેટિવ પાવર્સમાં હોય, ખૂબ વધારે નેગેટિવ પાવર્સ. એની અમે સેમી કન્ડક્ટર લ્યો, ક્યુપ્રિક ઓક્સાઇડ, સિલિકોન, જર્મેનિયમ, પ્યોર સેમિકન્ડક્ટર, બધા એ 10 નેગેટિવ પાવર્સમાં ખરા, પણ ઓછો નેગેટિવ હોય એમ થોડોક ન્યુમેરિકલી, -2 -7 એવી રીતે. આ લોકો -16 15ની રેન્જમાં પહોંચી ગયા. એટલે તમને એક્ઝામમાં પૂછે JEE મેઇનની અંદર સિલ્વર, કોપર, ગ્રેફાઇટ અને ગ્લાસ અથવા ટેફલોન, એનો ઓર્ડર ઓફ કન્ડક્ટિવિટી લખો તો આવડવું જોઈએ. ઊંધું પૂછે ઓર્ડર ઓફ રેઝિસ્ટિવિટી, તો શું થાય બોલો? તો એનું ઊંધું કરી નાખવાનું, સાઈડમાં લખી નાખો ક્વેશ્ચન, અથવા લખી નાખો ઓર્ડર ઓફ રેઝિસ્ટિવિટી. ઓર્ડર ઓફ રેઝિસ્ટિવિટી. તો
આપણે લખી શકીએ અહીંયા સિલ્વર લેસ ધેન કોપર લેસ ધેન ગોલ્ડ લેસ ધેન ગ્રેફાઇટ લેસ ધેન સિલિકોન લેસ ધેન ટેફલોન. આ ઓર્ડર ઓફ રેઝિસ્ટિવિટી છે. કન્ડક્ટિવિટીનો ઓર્ડર આનાથી ઊંધો થાય છે. આ બધો ડેટા કન્ડક્ટિવિટીનો છે. એનું રેસિપ્રોકલ લ્યો, વ્યસ્ત કરો એટલે આપણને મળે રેઝિસ્ટિવિટી. તો મેં 3 મેટલ લીધી છે, પછી એક ગ્રેફાઇટ લીધો, એક સેમિકન્ડક્ટર સિલિકોન અને એક ટેફલોન. બરાબર? એટલું છાપી નાખો. ટેફલોન પોલિમર છે. ઓલા ઢોસા બનાવે ને, ઢોસા એમાં જે તવાઈ આવે ને એ ગણવાનું. નોનસ્ટિક જે હોય ને એ બધા નોનસ્ટિક કુકવેર એમાં આ બધા હોય ટેફલોનના, અથવા એના હગાવાલા હોય. ટૂંકમાં એક ટાઈપનું પોલિમર ગણજો. અને એમાં ફ્લોરિન હોય. કાર્બન ફ્લોરિનના બોન્ડ હોય એટલે બહુ ખતરનાક બોન્ડ છે, એ તૂટે નહીં. એટલે હાઈલી થર્મલી સ્ટેબલ. ગમે એટલું ગરમ કરો કાંઈ અસર ન થાય એને. કેમિકલી ઇનર્ટ, રિએક્શન કરે જ નહીં કોઈની યારે. તો તમે લખી નાખ્યું છે આ બધું ગુજકેટમાં કે જેડબલ્યુ મેઇનમાં. આમાંથી તમને ઓર્ડર પૂછી કે નિગ્લેક્ટ નહીં કરતા આને, કે આવી બધી વેલ્યુ યાદ નથી રાખવાની, એના ટ્રેન્ડ યાદ રાખવાના. પછી અમુક સિમ્પલ ક્વેશ્ચન હતા એની વાત કરી લઈએ, પછી આપણે મેઇન ટોપિકમાં વયા જઈએ ફટાફટ. કે ઓન વિચ ફેક્ટર્સ કન્ડક્ટિવિટી ડિપેન્ડ્સ. કન્ડક્ટિવિટી એટલે કન્ડક્ટન્સ ઓફ 1 મિલીલીટર સોલ્યુશન એવું માનજો. અત્યારે કોની ઉપર ડિપેન્ડ કરે? તો કે નેચર ઓફ મટીરિયલ, કયા ટાઈપનું મટીરિયલ છે. કોપર છે કે સિલ્વર છે, જસ્ટ સમજવા માટે. NaClનું સોલ્યુશન છે કે પછી HClનું સોલ્યુશન છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ટેમ્પરેચર અને પ્રેશર એટ વિચ મેઝરમેન્ટ ઇઝ મેડ. કયા ટેમ્પરેચરે આપણે મેઝર કર્યું કન્ડક્ટન્સ? તો ટેમ્પરેચર ફરે તો કન્ડક્ટન્સની વેલ્યુ ફરી જાય. કેમ કે પાણી જે છે, ધારો કે પાણીમાં બનાવેલા સોલ્યુશન હોય તો પાણીમાં તમને ખબર છે KW, આયોનિક પ્રોડક્ટ ઓફ વોટર. ટેમ્પરેચર વધે તો એની વેલ્યુ વધે, વધારે આયોનાઇઝેશન થાય, વધારે આયનો બને, જેથી કન્ડક્ટન્સ પણ વધે. ક્લિયર? તો આ તમારે યાદ રાખવાના. પછી આ ક્વેશ્ચન લખેલા છે, હારે લખતા જતો તમારી રીતે. પછી બીજો છે વોટ આર સુપર કંડક્ટર્સ. એ પણ તમે સાંભળેલું છે. આ બધું NCERTમાં આપેલું છે મોડ્યુલમાં. હું ખાલી ક્વેશ્ચન મેં લખેલા છે, આન્સર નીચે જવાબ લખેલા છે દરેકના. સુપર કંડક્ટર તમે નામ સાંભળેલા છે. તો એમાં સુપર કંડક્ટરને 0 રેઝિસ્ટિવિટી હોય, એટલે કે ઇન્ફાઇનાઇટ કન્ડક્ટિવિટી હોય. હવે આપણા કેસમાં કયા હોય છે? તો કે મેટલ્સ અને એલોયસ, જેની ટેમ્પરેચર રેન્જ 0 થી 15 કેલ્વિન. એનો મતલબ એમ કે 0 થી 15 કેલ્વિનની રેન્જમાં તે મેટલ જે છે અથવા એલોય જે છે એ સુપર કંડક્ટર તરીકે બિહેવ કરે. હવે આટલું ટેમ્પરેચર ક્યાં લેવા જવું? 15 કેલ્વિન માણસ થીજી જાય આ લાવતા તો. એટલે આ અઘરું કહેવાય બહુ. આપણે રૂમ ટેમ્પરેચરની નજીક કોઈ મટીરિયલ હોય કે સુપર કંડક્ટર હોય તો આપણી માટે કામનું, બાકી બધું નકામું. એટલે આ બધા આપણી માટે હાવ નકામા છે. ભલે બન્યા સુપર કંડક્ટર, પણ ટેમ્પરેચર કેટલું છે? 15 કેલ્વિન, ન હાલે. બરાબર? માણા થઈ જાય એમાં. પછી સિરામિક મટીરિયલ્સ અથવા તો મિક્સ ઓક્સાઇડ છે અમુક, જે 150 કેલ્વિન સુધી આપણને સુપર કંડક્ટન્સ આપી શકે. તો થોડુંક વધારે સારું કહેવાય. તો સેકન્ડ કેટેગરી હારી કે બીજી કેટેગરી હારી? બોલો. અરે પહેલી કે બીજી? પહેલી કેટેગરી કે બીજી કેટેગરી? બીજી કેટેગરી વધારે સારી. તો જેમ ટેમ્પરેચરની રેન્જ મોટી હોય એમ સુપર કંડક્ટર વધારે સારો, કેમ કે એનો યુઝ કરીએ કાંઈ રૂમ ટેમ્પરેચરે. આ તો હજી તો નુકસાનકારક જ છે. 150 કેલ્વિન માણા થીજી જાય આમાંય તે, પણ ઓલા કરતાં તો ઓછું ટૂંકમાં. હવે આની કરતાં તે વધારે ઊંચા ટેમ્પરેચરવાળા સુપર કંડક્ટર ગોતાઈ ગયેલા છે, પણ એ આ ચેપ્ટરમાં નથી, એટલે તમે નથી કરાવ્યા. આ NCERTમાં લાઇન ટુ લાઇન બધું લખેલું છે, એટલે તમારે આ જ ડેટા તમને મળશે. તમારે આ વેલ્યુ બધી યાદ રાખવાની કે મેટલને એલોય કઈ રેન્જમાં? તો કે 0 થી 15 કેલ્વિન. પછી સિરામિક મટીરિયલ્સ અથવા મિક્સ ઓક્સાઇડ રેન્જ 0 થી લઈને 150 કેલ્વિન, એવું માનવાનું તમારે. બરાબર? ક્વેશ્ચન લખાઈ ગયો?
ખાલી ક્વેશ્ચન લખી નાખો, જવાબ તમને એમાંથી મળી રહે. એનું ગુજરાતી તમને કરતા આવડશે ને પછી સિમ્પલ ગુજરાતી. ધારો કે પહેલાનું છે કયા પરિબળો પર વાહકત્વ આધાર રાખશે. પહેલાનું ગુજરાતી કયા પરિબળો પર વાહકત્વ આધાર રાખશે. બીજાનું તો તમને આવડવું જ જોઈએ. હવે જવાબ લખતા નહીં, જવાબ લખેલા જ છે મોડ્યુલમાં, એની કોપીઓ નહીં મારતા. તમને પ્રશ્નો લખવાના કીધા છો બધાને. આજે ગમે ને પકડવાના છે, આજે નહીં લખતા હોય એને. વાહકત્વ તો ઇંગ્લિશમાં લખવું બાજુમાં, કેમ કે આમાં બધું છે ને કેમેસ્ટ્રીમાં બધું ગડમ બધું હાલતું હોય, એટલે ગેરંટી નહીં કાંઈ. હાલો નેક્સ્ટ. પછી બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇલેક્ટ્રોનિક કન્ડક્ટન્સ. ઇલેક્ટ્રોનિક કન્ડક્ટન્સ મતલબ વાયરમાંથી જે કરંટ પાસ થાય એ સોલ્યુશન વાળો નહીં કરંટ, એટલે ફિઝિક્સ વાળો કરંટ સમજવાનો. તો ફિઝિક્સ વાળો કરંટના જો ફેક્ટર વાંચો કયા કયા છે, તો કે મેટલમાંથી પાસ થાય ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ થ્રુ મેટલ, એટલે કન્ડક્ટન્સ અથવા ઇલેક્ટ્રોનિક કન્ડક્ટન્સ એવું સમજીએ. અને એ કોને લીધે હોય, તો કે ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને લીધે હોય. બરાબર. જે કેમેસ્ટ્રી છે એમાં સોલ્યુશન આવશે, સોલ્યુશનમાં ઇલેક્ટ્રોનને ફેરવાની પરમિશન નથી, આયનો ફરે ઇલેક્ટ્રોનની બદલે. તો ઇલેક્ટ્રોનિક કન્ડક્ટન્સ જે છે ડિપેન્ડ કોની ઉપર કરે, તો કે નેચર એન્ડ સ્ટ્રક્ચર ઓફ મેટલ, સિલ્વર છે, કોપર છે, કઈ રીતે છે એ પ્રમાણે. પછી નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ પર એટમ, જેટલા વધારે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એટલા વધારે તમને કન્ડક્ટન્સ જનરલી મળી શકે. ટેમ્પરેચર તો તમે ભણી જ ગયા છો ફિઝિક્સમાં કે મેટાલિક કન્ડક્ટન્સમાં ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટિવિટી વધે, કન્ડક્ટન્સ ઘટે. એટલે કે ટેમ્પરેચર વધે તો કન્ડક્ટન્સ ઘટે, કેમ કે રેઝિસ્ટન્સ વધવાનો છે એનો. કેમેસ્ટ્રીમાં ઊંધું થવાનું છે. કેમેસ્ટ્રીમાં બિલકુલ ઊંધું. કેમેસ્ટ્રીમાં ટેમ્પરેચર વધે તો કન્ડક્ટન્સ વધે, ફિઝિક્સમાં ટેમ્પરેચર વધે કન્ડક્ટન્સ ઘટે, કેમ કે એના મેટાલિક કન્ડક્ટન્સ છે. એટલે જમીન આસમાનનો ફેર છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. એમાં સેપરેશન છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બેમાં. તો આ 2 માર્કનો ક્વેશ્ચન તમને બોર્ડમાં પૂછી શકાય. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કાંઈ ડાઉટ? હું ટાઈમ તમને આપીશ લખવા માટે, લખ્યા જ ન કરો એકલું. પછી બીજો ક્વેશ્ચન છે વોટર શોઝ વેરી લિટલ કન્ડક્ટન્સ. શું કામ? તો વોટરમાં કન્ડક્ટન્સ એટલા માટે ઓછું છે કે વોટરનો KW ખૂબ ઓછો છે. વોટરનો KW આપણે કેટલો લીધો તો યાદ છે? 1 × 10⁻⁻14. હવે એમાં H+ કેટલો હતો? 10⁻⁻7 મોલ પર લિટર. યાદ છે ને આવું કાંક હતું એ. અને OH પણ ઓછા છે. ખૂબ ઓછા કેટાયન ને ખૂબ ઓછા એનાયન આવેલા છે. એટલે વોટર ઓલમોસ્ટ અનઆયોનાઇઝ છે, જેથી કરીને એમાંથી કન્ડક્ટન્સ પ્રોપર છે નહીં. એટલે કે વેરી લિટલ કન્ડક્ટન્સ છે. એટલું ક્લિયર? લખી નાખો, ક્વેશ્ચન લખી નાખજો, જવાબ મોડ્યુલમાં છે જ તે. વાતું બંધ. આખું કોપી મારતા નહીં. હાલો લખાઈ ગયું છે હવે.
જવા દઈએ આગળ. કોઈને બાકી? પછી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કેમેસ્ટ્રી માટે એક્ઝામમાં 2 માર્કમાં પૂછી શકાય. થિયરીની એક્ઝામ છે ને હવે. વોટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટિક કન્ડક્ટન્સ, ઓન વિચ ફેક્ટર ઇટ ડિપેન્ડ્સ? એટલે કે વિદ્યુત વિભાજ્યની વાહકતા એટલે શું, તે કયા પરિબળો પર આધાર રાખે. એટલે કે દ્રાવણમાં વાહકતા સમજવાની, સોલ્યુશનની અંદર કન્ડક્ટન્સ સમજવાની. એટલે આ કેમેસ્ટ્રીનો સેક્શન થઈ ગયો. આગલા બધા ફિઝિક્સના હતા, એ કદાચ માની લો કે નોય પૂછાય, પણ આ તો પૂછી શકાય 2 માર્કમાં કન્ફર્મ. વાંચો શાંતિથી હરખી રીતે, પછી વાત કરીએ. દરેકને આપણે એક એક્ઝામ્પલ આપી દેવું. કોનું ગુજરાતી? દેખાય જ ને? એટલે હવે પહેલો પોઈન્ટ જે લખ્યો છે આ દરેકમાં એક્ઝામ્પલ આવશે. અહીંયા 5 પોઈન્ટ લખેલા છે. અહીંયા દરેકમાં એક એક્ઝામ્પલ છે સમજવા માટે. તો કન્ડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી બાય આયન્સ પ્રેઝન્ટ ઇન ધ સોલ્યુશન. એટલે દ્રાવણમાં રહેલા જે આયનો હોય એ કન્ડક્ટન્સ કરે, વાહકતા કરે. બરાબર? ઇલેક્ટ્રોન નહીં, આયન્સ. બી કેરફુલ. મેટાલિક કન્ડક્ટન્સ છે તો ઇલેક્ટ્રોન ને આપણે કેમેસ્ટ્રીમાં આયનો બધા આવશે, તો આપણે એને આયોનિક કન્ડક્ટન્સ કહીએ અથવા ઇલેક્ટ્રોલાઇટિક કન્ડક્ટન્સ કહીએ. હવે કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે? તો આપણે 5 ફેક્ટર લખેલા છે અહીંયા, દરેકમાં એક્ઝામ્પલ આવશે. એટલે તમને એમાંથી સીધો MCQ પૂછે. ધારો કે પહેલું છે નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ એડેડ. ધારો કે 2 ઇલેક્ટ્રોલાઇટ લઈ, એક HCl લઈ અને બીજો લઈએ એસિટિક એસિડ. HCl એસિટિક એસિડ. બોલો વધારે કન્ડક્ટન્સ કોણ આપે? HCl સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય. 100% એનો આયોનાઇઝેશન થાય, વધારે આયનો બને. એસિટિક એસિડ વીક એસિડ છે, એટલે કે વીક ઇલેક્ટ્રોલાઇટ છે, ઓછું આયોનાઇઝેશન થાય, ઓછો કન્ડક્ટન્સ મળે. એટલે 2 અલગ અલગ મટીરિયલ છે, તમે કયો ઇલેક્ટ્રોલાઇટ નાખેલો છે, સ્ટ્રોંગ કે વીક, એ પ્રમાણે કન્ડક્ટન્સની વેલ્યુ આવે. ઉપરાંત ધારો કે બંને સ્ટ્રોંગ હોય, HCl અને હવે NaCl, તો પણ કન્ડક્ટન્સ અલગ અલગ આવશે, કેમ કે એમાં કેટાયન એનાયન જુદા જુદા છે. એટલે બીજો પોઈન્ટ, સાઇઝ ઓફ ધ આયન્સ પ્રોડ્યુસ એન્ડ ધર સોલ્વેશન. ધારો કે આપણે NaCl એડ કરીએ અને સીઝિયમ ક્લોરાઇડ એડ કરીએ, તો Na+ અને સીઝિયમ એમાંથી ગેસ ફેઝમાં નાની સાઇઝ કોની? બોલો. ગેસ ફેઝમાં સોડિયમ નહીં જ ને? યાદ છે? ગેસ ફેઝની અંદર સોડિયમ નાનો હોય, સીઝિયમ મોટો હોય. શું કામ? કેમ કે સીઝિયમ વધારે ઊંચા પીરિયડમાં છે. આ 3rd પીરિયડ છે, તો આ કેટલામો પીરિયડ થયો? ગણી લેજો કેટલામો થાય એ. બરાબર? લગભગ 7મો જ પીરિયડ છે. ના ના, 7મો નહીં આવે, 6થો આવશે. 6થો આવશે કદાચ. તો આ Na+ ને સીઝિયમ પ્લસ, એમાંથી Na+ ની ગેસ ફોર્મમાં સાઇઝ નાની છે, પણ જ્યારે એ પાણીમાં જાય, પાણીની અંદર, તો એનું હાઇડ્રેશન વધારે થાય. ક્લિયર? એટલે ચારે બાજુથી પાણી દોડતો દોડતો આવીને એને ઘેરી લે સોડિયમને. એટલે સોડિયમ જરાય હલીએ કે નહીં. રસ્તા ઉપર મોદી હાલવા નીકળે તો એકલો હાલતો હોય, બીજા 20 જણા હારે હાલતા હોય, ચારે બાજુ બધા હારે અલગ ન હાલે, ટોળું આખું ભેગું થયું હોય મોદીને જોવા હાટું. અને હું રસ્તા પર હાલવા જાઉં કોઈ કે મળે આમો? બરાબર છે? મને કોઈ ઘેરી વળે? બોલો, કેમ છો સાહેબ, મજામાં? મારો ઓટોગ્રાફ લેવા આવે કોઈ? બોલો. મોદીનો ઓટોગ્રાફ લેવા બધા આવે. એટલે એ ફેર છે. એટલે સોડિયમ પ્લસ જો ભાગે તો ચારે કોરથી પાણી દોડતા દોડતા આવી એનું સોલ્વેશન કરે. એટલે કે હાઇડ્રેશન એન્થાલ્પી આપણને મળે એક પ્રકારની. સીઝિયમમાં એવું કંઈ ઓપ્શન છે નહીં એટલા બધા, કેમ કે ચાર્જ ડેન્સિટી ઓછી છે. શું છે? મેં તમને વાર્તા કીધી હતી માખીઓની, ચાસણીને માખીઓને બધું યાદ હોય તો.
તો Na+ ને સીઝિયમ પ્લસ. Na+ ની અંદર વધારે ચાર્જ ડેન્સિટી છે, તો માખીઓ વધારે કોને ચોટે? ખાંડની ચાસણીને કે ખાંડના સોલ્યુશનને? ખાંડની ચાસણી માખીને બહુ ગમે, બરાબર. એને તરત ખબર પડી જાય કે ખાંડની ચાસણી છે, હાલો ન્યા જાય. તો Na+ વધારે ચાર્જ ડેન્સિટી, એટલે Na+ ની ચારે બાજુ વધારે પાણી આવે, તો એ ટોળામાંથી જગ્યા કરીને જવું પડે બિચારે, એ જઈ શકે નહીં. આ દોડતો તરત પકી જાય સામે સીઝિયમ+, એને કોઈ રોકવાવાળું છે નહીં. તો જો બંનેના સાઇઝમાં ડિફરન્સ છે, ગેસ ફેઝમાં ને વેપર ફેઝમાં, સોરી ગેસ ફેઝની એક્વિયસ મીડિયમમાં. તો આ ધ્યાન રાખવાનું ખાસ, એટલે કે સાઇઝ ઓફ આયન ડિફર કરે તો એ પ્રમાણે જવાબમાં ફેરફાર થાય. પછી નેચર ઓફ સોલ્વન્ટ એન્ડ ઇટ્સ વિસ્કોસિટી. ધારો કે તમે ઇમેજિન કરો કે લિથિયમ Cl એટલે કે લિથિયમ ક્લોરાઇડ એક્વિયસ છે અને લિથિયમ ક્લોરાઇડ આલ્કોહોલિક છે. એટલે દારૂમાં આપણે LiCl ઓગાળ્યો, ઓર્ગેનિક લિક્વિડ છે દારૂ, બરાબર. એમાં થોડો ઘણો લિથિયમ ક્લોરાઇડ ઓગળે, કેમ કે થોડું ઘણું કોવેલન્ટ કેરેક્ટર હોય. એને LiCl પાછો પાણીમાં ઓગળે. હવે પાણીના અને ઇથેનોલમાં, બરાબર, બેની વિસ્કોસિટીમાં ડિફરન્સ છે. બેમાં અલગ અલગ એક્સટેન્ટમાં આયોનાઇઝેશન થશે, જેથી કરીને બેમાં કન્ડક્ટન્સ કેવું આવશે? અલગ અલગ આવશે. ભલે કેમિકલ હરખું હોય પણ સોલ્વન્ટ અલગ અલગ થઈ ગયો, એકમાં પાણી ને એકમાં આલ્કોહોલ, તો આપણને બેમાં અલગ અલગ કન્ડક્ટન્સ મળે. પછી કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ, તેનો મતલબ એમ થયો કે સપોઝ 0.1 મોલર HCl છે અને 0.5 મોલર HCl છે, કોનું કન્ડક્ટન્સ વધારે? HCl વાળાનું, કેમ કે એમાં સેમ વોલ્યુમની અંદર વધારે આયન હોય છે, વધારે H+ ને વધારે Cl- હોય 0.5 મોલરમાં 0.1 મોલર કરતાં, એટલે 0.5 મોલરની કન્ડક્ટન્સ વધારે આવે. એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ પણ મેટર કરે, એ પ્રમાણે કન્ડક્ટન્સ બદલાય. પછી ટેમ્પરેચરમાં તો મેં તમને કીધું એમ, જેમ તમે ટેમ્પરેચર વધારો એમ એક્સટેન્ટ ઓફ આયોનાઇઝેશન વધે પાણીની અંદર, બરાબર. ધારો કે તમે પાણી લીધું હોય સોલ્વન્ટ તરીકે, તો પાણીની pH તમને ખબર છે કે 7 છે, 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે. તમે ટેમ્પરેચર વધારો તો pH ઘટી જાય, કેમ કે નવા આયનો બને H+ ને OH-. એટલે આપણે એવું ભણ્યા હતા કે ટેમ્પરેચર વધારતા પાણીનો KW વધે અને pH ઘટે, નવા આયનો બને, કન્ડક્ટન્સ વધે. ક્લિયર? તો આપણે ધ્યાન રાખવાનું કે ટેમ્પરેચર ઇઝ ફેક્ટર છે અહીંયા, ભૂલવું જોઈએ નહીં. એટલે કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર. આ ફિઝિક્સ કરતાં બિલકુલ ઊંધું છે, ડુ નોટ ફરગેટ. એટલે એક્ઝામમાં 2 માર્કમાં પૂછીએ, કાંઈ પૂછવું હોય તો તમને મોડ્યુલમાં બેઠા બેઠા બધા શબ્દો મળી રહે, એ પ્રમાણે તમને ક્લિયર હોવું જોઈએ કે ક્યાંથી ક્યાં સુધી લખવાનું છે, એ તમને ક્લિયર હોવું જોઈએ. એટલે મોડ્યુલમાં જોતા રહેજો, આરે મોડ્યુલ આવ્યો હતો એ પ્રમાણે. ક્લિયર? પ્રશ્ન લખાઈ ગયો ને બધાને? એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, શનિવારની એક્ઝામ માટે. પછી આ જે લખેલું છે એ તમને મોડ્યુલમાં નથી આપ્યું, પણ NCERT બુકમાં લખેલું છે. પાછું એક્સ્ટ્રા પોર્શન જે થોડો આવે ને, નીચે લખેલો આવે, બુકની પેજની નીચે લખેલો આવે ઝીણા અક્ષરે, એ ઝીણા અક્ષરમાં હશે પાછું, બરાબર. અને એકવાર એવું થયેલું છે કે ઝીણા અક્ષરે લખેલું હતું એમાંથી ક્વેશ્ચન પૂછ્યો હતો JEE મેઇનમાં. એટલે તમે રિસ્ક ન લઈ શકો, NCERTમાં લખ્યું છે એટલે વાંચવાનું, બરાબર. વાંચો શાંતિથી. મોડ્યુલમાં આપ્યું છે, મેં નથી જોયું એટલે લગભગ નથી આપ્યું. હા તો લખી નાખો તમે, 4-5 લાઈનમાં શું નહીં આવે. લે કાતે ઝેરોક્સમાં તમને ઇન્ક્લુડ કરી દઈશ, રહેવા દે, લખતા નહીં. એક ઇલેક્ટ્રોલિસિસની ઝેરોક્સ આપીશ, એમાં નાખી દઈશ જગ્યા કરીને, ગમે એમ કરીને. આમાંથી હું ક્વેશ્ચન નહીં પૂછું ત્યાં સુધી, ચિંતા નહીં કરતા. પણ તમે મગજમાં રાખજો કે આવો એક ટોપિક છે, નાનો એવો ઝીણકો કેવો, કે ઝીણા અક્ષરે NCERT બુકમાં લખેલો છે પેજની નીચે, રેગ્યુલર પોર્શનમાં નથી. હવે આમાં એટલું જ યાદ રાખવાનું છે કે ઓર્ગેનિક મેટલ છે. શું છે? આપણે તો ઇનઓર્ગેનિક મેટલ ખબર છે, સોડિયમ, લિથિયમ, એવા બધા. આ તો ઓર્ગેનિક મેટલ. એનો મતલબ એમ થાય કેટલાક પોલિમર એવા છે જેની પ્રોપર્ટી મેટલની યારે મેચ થતી હોય, એટલે એ લોકો મેટલની જેમ વર્તતા હોય અમુક પોલિમર. એટલે અહીંયા અમુકના નામ આપેલા છે, ધારો કે પોલીએસિટિલીન, બરાબર. એમાં લખ્યું છે
કે જ્યારે એને એક્સપોઝ કરવામાં આવે આયોડિનની વેપર સામે ત્યારે એમાં ધાતુ જેવો ચળકાટ આવે, મેટાલિક લસ્ટર એટલે ધાતુ જેવો ચળકાટ, અને એની વાહકતા પણ ધાતુ જેવી થઈ જાય, કંડક્ટન્સ એનું થઈ જાય મેટલ જેવું. તો યાદ રાખજો કયો પોલિમર છે? પોલીએસિટિલીન. આયોડિનની વેપર હારે ગરમ કરીએ અથવા રિએક્શન કરાવીએ તો એનામાં ધાતુ જેવો ચળકાટ આવે, મેટાલિક લસ્ટર, અને એ પ્રમાણે કંડક્ટિવિટી આપણને મળે. પછી કેટલાક કન્ડક્ટિંગ પોલિમરના એક્ઝામ્પલ આપેલા છે. કયા કયા પોલિમર કંડક્ટ કરીએ કે ઇલેક્ટ્રિસિટીનું? પોલીએનિલિન, પોલીપાયરોલ, પોલીથાયોફિન, આ બધા નામ આપેલા છે એનસીઆરટીમાં, યાદ રાખવાના. ક્લિયર? આમાં ધ્યાનથી જોશો તો પોલીઇથિન નથી, આમાં જો પોલીથીન નથી, પોલીઇથિન. એટલે તમને એવું પૂછે કે ભાઈ કયા કન્ડક્ટિંગ પોલિમર છે, તો ક્યારેક પૂછીને કે ધ્યાન રાખવું. આ અત્યાર સુધી કોઈની નજર નથી ગઈ, પણ એનસીઆરટી કાંઈ નક્કી નહીં, ખૂણે ખાતરથી ગમે એ પૂછી નાખે. આપણે મેન્ટલી તૈયાર રહેવાનું, એકવાર પૂછાઈ ગયેલું છે એટલે આ ટાઈપનો ક્વેશ્ચન. હવે ઓર્ગેનિક મેટલ્સ જે છે એને આ બધાને ઓર્ગેનિક મેટલ કીધા, પોલીએનિલિન, પોલીપાયરોલ, કેમ કે એ લોકો કન્ડક્શન આપે છે એટલે. અને એ લોકોનું વજન ખૂબ જ ઓછું હોય, લાઇટર હોય. વજન કેવું હોય? ખૂબ જ હલકું. હલકું વજન હોય તો ફટાફટ ઉચકી શકાય, ફેરવી શકાય. ઓલા ગાડલા કેમ આવે? ઓલા સ્પંજના ગાડલા, બરાબર? રૂના ગાડલા તૈયાર કરો અને સ્પંજના ગાડલા તૈયાર કરો, બેમાં જમીન આસમાનનો ફેર, જમીન આસમાનનો. પછી આ કન્ડક્ટિંગ પોલિમર જેટલા છે એની ફ્લેક્સિબિલિટી હોય, એટલે એને આપણે વાળી શકીએ કાં તો ખેંચીને લાંબાઈ કરી શકીએ મેટલની જેમ. ઓલા મેટલને કેમ આપણે ટીપી શકીએ અને પતરા બનાવીએ કાંઈ એ પ્રમાણે, અને તારે બનાવીએ કે એ પ્રમાણે આ લોકો ના એ પ્રમાણે તાર કે એ પ્રમાણે બનાવી શકાય. તો એ લોકોમાં ફ્લેક્સિબિલિટી વધારે છે, એટલે બેન્ડ લાઇક શીટ ઓર પ્લાસ્ટિક. બરાબર? આટલી માહિતી યાદ રાખવાની છે. બીજું આમાં કંઈ છે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, આમાં બીજું સમજવાનું ન હોય કાંઈ. હવે મેઝરમેન્ટ ઓફ કન્ડક્ટિવિટી ઓફ આયોનિક સોલ્યુશન. આપણું ટાર્ગેટ જે છે એ કોઈ પણ સોલ્યુશનની કન્ડક્ટિવિટી મેઝર કરવાનું છે. કન્ડક્ટિવિટીનો મતલબ છે અહીંયા 1 mlની કન્ડક્ટિવિટી, 1 mlનું સોલ્યુશન, એની કન્ડક્ટન્સ. હવે પહેલાં તો આપણે રેઝિસ્ટન્સ માપવું પડે. તો એકવાર નજર ફેરવો થોડીક થોડીક, પછી વાત કરું. ગુજરાતીવાળા ગુજરાતીમાં વાંચજો. લાઈન સરસ છે મોડ્યુલમાં, જો આવો ફોટો હશે, જો આવો ફોટો આવશે એમાં. આવો ફોટો જ્યાં હોય ને એ ટોપિક વાંચો. ક્વેશ્ચન લખી નાખો, પહેલા ક્વેશ્ચન લખી નાખો અને મોડ્યુલ ઓપન રાખજો ગુજરાતીવાળા. આમાં થોડીક થિયરી છે એટલે. થિયરીમાંથી ક્વેશ્ચન પૂછાય તો ઠીક, બાકી ન પૂછાય તો કંઈ ચિંતા નહીં કરવાની. બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નથી હોતા, અમુક જ ક્વેશ્ચન ખરેખર ઇમ્પોર્ટન્ટ હોય, યાદ રાખવાના. હાલો હવે આમાં સમજવાનું છે એ વાત કરી લઈએ.
આપણે કન્ડક્ટન્સ એટલે કે કન્ડક્ટિવિટી માપવી હોય તો હારે રેઝિસ્ટન્સ માપવું પડે. રેઝિસ્ટન્સ માપવા માટે આપણે એમાંથી કરંટ પાસ કરવો પડે. ઇલેક્ટ્રોલિસિસ વખતે જે કરંટ હતો એ ડીસી કરંટ હતો, કેમ કે પ્લસ માઇનસ આપણે ક્લિયરલી લખીને કહેતા એમાં. ક્લિયર? હવે સપોઝ આપણે કોઈ સોલ્યુશનમાંથી ડીસી કરંટ પાસ કરીએ તો એનું ઇલેક્ટ્રોલિસિસ થવા માંડે. ઓલું મેઝરમેન્ટ તો એક સાઈડ રહી ગયું, કેમિકલ રિએક્શન થવા માંડી. એ કેમિકલ રિએક્શન સ્ટોપ કરવી પડે ગમે એમ કરીને. તો એવો રસ્તો કરવાનો તો કે એસી કરંટ વાપરો ડીસીની બદલે. હાલે કે ન હાલે? એટલે પ્લસ માઇનસ બદલાતા એટલે કાંઈ રિએક્શન કેમિકલ રિએક્શન થાય નહીં. સમજાણું મેં કીધું કે ન સમજાણું? એટલે અહીંયા લખેલું છે કે પહેલો છે એ શું કરવાનું છે તો કે એસી સોર્સ યુઝ કરવાનો, બરાબર, ડીસી નહીં. પછી બીજું એક કામ છે કે આપણે આ એક વાયર છે ને આ બીજો વાયર છે, એ બેને મારે કનેક્ટ કરવો હોય તો ગમે એક વચ્ચે વાયર મૂકું તો હાલે કે ન હાલે? હાલે ને? પણ જો સોલ્યુશન હોય, ધારો કે આ એક બીકરમાં એક સોલ્યુશન, આ બીજા બીકરમાં બીજું સોલ્યુશન, તો હું એ બંનેને સિમ્પલ વાયરથી કનેક્ટ ન કરી શકું. મેટલ વાયર મૂકી દો ઓલો એક અહીંયા ને એક અહીંયા, તો એ કામનું નહીં, કેમ કે સોલ્યુશનમાં આયનો મૂવ થવાના છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો આ કન્ડક્ટન્સ નહીં કરીએ કે અહીંયા કેમિકલ રિએક્શન થવા મળશે એ વખતે પાછી ફરી વાર. ક્લિયર? એટલે આવો સાદો વાયર મૂકી દો, સાદો વાયર, એ ન હાલે કન્ડક્ટન્સમાં. ક્લિયર? એટલે આ એલાવ નથી અને આ પણ એલાવ નથી કે એસી સોર્સ રાખવો પડે અને વાયર એલાવ નથી કોઈ રીતે, આમ આવી રીતે. તો એની બદલે શું યુઝ કરવાનો? તો કેમેસ્ટ્રી વાળા એક સાધન બનાવ્યું જેને નામ પાડ્યું કન્ડક્ટિવિટી સેલ. એવું નામ પાડી દીધું એને, વાહકતા કોષ ગુજરાતીમાં એવું નામ છે કાંક, બરાબર. હવે એનો ફોટો જો તમને આપેલો છે, એસીડીસી વાળું. ડીસી કરંટ પાસ કરાવો સોલ્યુશનમાં તો ઇલેક્ટ્રોલિસિસ થવા માંડે. પાણીમાં તો થાય કે ન થાય? ઇલેક્ટ્રોલિસિસ થાય ને. કરંટ પાસ કરાવો તો H2 મોટું બનવા માંડે, એનોડ કેથોડ ઉપર એ પ્રમાણે. એટલે રિએક્શન ન થવી જોઈએ, અને રિએક્શન થયા વગર જ આપણે કન્ડક્ટન્સ મેઝર કરવાનું છે. ક્લિયર? તો આપણે એસી કરંટ યુઝ કરવો પડે, ઓલો ડીસી નહીં. ક્લિયર? પછી બીજું હતું કે સોલ્યુશન કેન નોટ બી કનેક્ટેડ બાય મેટાલિક વાયર. મેટાલિક વાયર યુઝ ન કરી શકાય કોઈ રીતે. તો એ બે પ્રશ્નોને સોલ્વ કરવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવું જેનું નામ છે કન્ડક્ટિવિટી સેલ. એટલે તમને સીધું કન્ડક્ટિવિટી સેલનો ડાયાગ્રામ પૂછે, એનું ડિસ્ક્રિપ્શન પૂછે શું થતું હોય. તો આવી રીતે બે ઇલેક્ટ્રોડ અહીંયા છે, આ પહેલો ઇલેક્ટ્રોડ, અહીંયા બીજો ઇલેક્ટ્રોડ. ક્લિયર? હવે અહીંયા આ ડિસ્ટન્સને શું કહેવાય? ડિસ્ટન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ. શું કહેવાનું? ડિસ્ટન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ. પછી આપણે એનો સરફેસ એરિયા લેવો પડે, એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ ઇલેક્ટ્રોડ. આ એનો એરિયા ઓફ ક્રોસ સેક્શન છે ઇલેક્ટ્રોડનો. કોનો? ઇલેક્ટ્રોડનો. ક્લિયર? કરંટ આ ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે, માની લો કે, એટલે કરંટ આમાંથી જતો હોય છે. નીચે તો ખાલી સપોર્ટમાં જ છે, ખાલી નીચેનું તો. એટલે આ આપણી માટે એરિયા ઓફ ક્રોસ સેક્શન થઈ ગયો ઇલેક્ટ્રોડનો. એટલે આખું હાઇટ નહીં લેવાની, પછી ધ્યાન રાખજો, આ આખી હાઇટ નહીં લેવાની એરિયા ઓફ ક્રોસ સેક્શન. એ તો ખબર છે ને તમને, આનો જે એરિયા હોય ક્રોસ સેક્શન એ જ એરિયા લેવાનો, કેમ કે કરંટ એમાંથી પાસ થવાનો છે ટૂંકમાં. એટલે આ એનો એ બાજુ મૂવ થશે એ પ્રમાણે. એટલે તો અહીંયા એલ જે છે એ ડિસ્ટન્સ બિટવીન ઇલેક્ટ્રોડ છે, અને એ એનો એરિયા ઓફ ક્રોસ સેક્શન સમજજો. આપણે મોટા ભાગે પ્લેટિનમનો યુઝ કરીએ છીએ, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ, કેમ કે એ લોકો ઇનર્ટ છે, રિએક્શન કોઈની હારે કરે નહીં, એટલે કે નોબલ મેટલ છે. એની ઉપર પ્લેટિનમ બ્લેકનું એક લેયર લગાડેલું હોય. પ્લેટિનમ બ્લેક એટલે એકદમ ભૂકાવાળું પ્લેટિનમ, એકદમ ભૂકો કરેલું, બારીક ભૂકો કરેલો હોય એનો. વધારે ભૂકો કરે તો વધારે સરફેસ એરિયા મળે. જેમ વધારે સરફેસ એરિયા થાય તો કન્ડક્શન વધારે સારી રીતે થઈ શકે. ક્લિયર? એટલે અહીંયા ફાઇનલી ડિવાઇડેડ મેટાલિક પ્લેટિનમ, મતલબ
અતિ બારીક ભૂકો કરેલું પ્લેટિનમ મટીરિયલ એ વાપરવાનું, હાવ ભૂકો કરી નાખવાનો એકદમ, અને એને ડિપોઝિટ કરી દેવાનું ઇલેક્ટ્રોડની ઉપર બાય ઇલેક્ટ્રોલિસિસ. એ અલગથી કરેલું હોય, એ અલગથી પહેલાં તૈયાર કરી નાખેલું ઇલેક્ટ્રોલિસિસથી અહીંયા. તો એનો ઉપયોગ કરવાનો છે. તો તમારે આ યાદ રાખવાનું, કેપિટલ એનો મતલબ શું છે? એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ ઇલેક્ટ્રોડ. ડિસ્ટન્સ એલ મુજબ શું સમજવાનું? ડિસ્ટન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ પ્લસ માઇનસ, બરાબર. એમાં આપણે ભરશું સોલ્યુશન. ઓકે, બોલો. મેં આમ કીધું હતું કનેક્ટ કરવાનું, આવી રીતે વચમાં એક વાયર મૂકી દઉં. મેં આ રીતે કીધું હતું. આમાં તો ઉપરથી આ એક્સટર્નલ સર્કિટ છે, આ ઇન્ટરનલ સર્કિટ છે. એટલે હું આ એક સોલ્યુશન ને આ બીજું સોલ્યુશન, એ બેની વચ્ચે વાયર નહીં મૂકી શકું. આ વાયર જો એક જ સોલ્યુશનમાં છે, એક ભાગ આ બાજુ એક ભાગ અહીંયા બાજુ, ઉપરથી કનેક્ટેડ નીચેથી કનેક્ટેડ છે. એટલે આ રીતે એલાવ નહીં કરવાનું. આવી રીતે થશે પણ એમાં બીજી સિસ્ટમ આવશે, આ નહીં આવે. આ રીતની સિસ્ટમ નહીં આવે એમાં. એટલે વાયર નથી મૂકવાનો આવી રીતે આમ. આ એક સોલ્યુશન બીજું સોલ્યુશન, તો આવી રીતે ન હાલે ને બીજું કંઈક મૂકવું પડે આપણે. હે, આપણે કન્ડક્ટન્સ ખાલી માપવાની છે. આ આવશે ગેલ્વેનિક સેલમાં. ક્લિયર? એટલા માટે બોલો. હું સમજાણો નહીં તું શું કહેશ? આ તો બોલ. કનેક્શન તો છે જ તેને. અહીંયા એક ઇલેક્ટ્રોડ ને આ બાજુ બીજો ઇલેક્ટ્રોડ, વચ્ચે આયનો મૂવ થાય એક ઇલેક્ટ્રોડથી બીજી ઇલેક્ટ્રોડ જગ્યાએ. આયન મૂવ થશે પણ રિએક્શન નહીં થાય. ક્લિયર? કેમ કે એસી કરંટ છે એટલે. સમજાણું? મેં કીધું આયનો મૂવ થશે પણ એસી કરંટ પાસ થવાને લીધે રિએક્શન નથી થવાની કોઈ રીતે. એટલે પરમેનન્ટ પ્લસ ને પરમેનન્ટ માઇનસ કોઈ નથી આમાં. ડીસી હોત તો ફટ પૂરું થઈ ગયું હોત રિએક્શન થઈ થઈને. આ એકની એક એરેન્જમેન્ટ, આ બીજી એરેન્જમેન્ટ છે, આમે હાલે. આ વર્ટિકલ ને આ હોરિઝોન્ટલ, એટલો ફેર ખાલી, બીજો કંઈ ડિફરન્સ છે નહીં. આને કહેવાય કન્ડક્ટિવિટી સેલ. આનું કામ શું? તો કે કન્ડક્ટન્સ માપવાનું. હવે આ બધી ફોર્મ્યુલા વાત થઈ ગયેલી છે, આર રો એલ બાય એ બધું થઈ ગયું, બરાબર. હવે આપણે આ ફોર્મ્યુલાથી મદદથી આર ફાઇન્ડ કરી લઈએ. ધારો કે આપણને એલ ખબર હોય, એ ખબર હોય, તો આ કે મળે કે ન મળે? મળે ને કે. તો રેઝિસ્ટન્સ આપણને સોલ્યુશનનું ખબર હોય, લેન્થ ખબર હોય, ડિસ્ટન્સ બિટવીન ઇલેક્ટ્રોડ, એરિયા ક્રોસ સેક્શન ખબર હોય ઇલેક્ટ્રોડનો, તો કાપ્પા એટલે કે કે એટલે કે કન્ડક્ટિવિટી શોધી શકાય જે તે સોલ્યુશનની, બરાબર. હવે આમાં બીજું આગળ નેક્સ્ટ એક્સટેન્શન છે એનું. લોકો બીજો ક્વેશ્ચન, રાઇટ વોટ ઇઝ સેલ કોન્સ્ટન્ટ ઓન વિચ ફેક્ટર ઇટ ડિપેન્ડ્સ. નવો ક્વેશ્ચન પાછો આમાંના માટે. એ કન્ટિન્યુએશનમાં જ છે એની એની યારે. આ લખેલો જ છે, વોટ ઇઝ સેલ કોન્સ્ટન્ટ. કોષ અચળાંક, સેલ કોન્સ્ટન્ટ. ઉતાવળ રાખજો છે, આ બધું પૂરું કરવું છે ગમે એમ કરીને. હવે સેલ કોન્સ્ટન્ટનો મતલબ છે, ધ્યાન આપજો, જનરલી કંપનીએ જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હોય ત્યારે એને પોતાને ખબર હોય કે આ ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે. પછી બીજું કે ઇલેક્ટ્રોડનો સરફેસ એરિયા કેટલો છે એ એને ખબર હોય. એટલે કે જનરલી કંપની શું કરે, એલ અને એ જે સી કોન્સ્ટન્ટ કરી નાખે એટલે બદલાય નહીં. આ સેલ બની ગયો, વન ટાઈમ સેલ બની ગયો, પછી પૂરું. આમાં તમે બીજું કોઈ હળી કરી શકો નહીં. તમે ખાલી નવું સોલ્યુશન ભરી શકો, બીજું કંઈ ન કરી શકો. આમાં તમે આ ઇલેક્ટ્રોડે બદલી ન શકો.
એટલે વન ટાઈમ ફિક્સિંગ થઈ ગયું પછી પૂરું. તો આનો એલ અને એનો એ કેવા થઈ ગયા? કોન્સ્ટન્ટ. કંપનીએ ફિક્સ કરી નાખ્યા. તો આપણે પણ એને ફિક્સ માની લેવાના. તો એલ અને એ જે છે એનો રેશિયો લેવાનો. લેન્થ એટલે કે ડિસ્ટન્સ બિટવીન ઇલેક્ટ્રોડ અને એ એરિયા, બરાબર, ઇલેક્ટ્રોનનો સરફેસ એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા, એનો રેશિયો આપણને આપશે સેલ કોન્સ્ટન્ટ. આ સેલ કોન્સ્ટન્ટ જે છે એ આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સિમ્બોલ એનો G સ્ટાર લખવાનો અને આપણને આવી ફોર્મ્યુલા મળે. આમાં તમે હેરાફેરી થોડીક કરો. આ પ્રમાણે આપણે એક જે ફોર્મ્યુલા હતી એ આ પ્રમાણે હતી, R = ρ L/A. તો આપણે એ પ્રમાણે થોડુંક G સ્ટાર લઈ લઈએ તો R/ρ = G સ્ટાર એટલે કે L/A અને 1/ρ એટલે કાપા, તો G સ્ટાર = RK થાય. ક્લિયર? અથવા R/ρ પણ થાય, K ની વેલ્યુ મૂકો તો, અથવા K/G પણ થાય. ક્લિયર? R એટલે 1/G, R એટલે 1/G એટલે કે કન્ડક્ટન્સનો રેસિપ્રોકલ R એટલે, ρ એટલે 1/K એટલે કે કાપા થઈ ગયું. તો આ બધા રિલેશન એ પ્રમાણે લખી શકાય. તો G સ્ટાર સેલ કોન્સ્ટન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. યાદ રાખજો, RK કોન્સ્ટન્ટ છે કોઈ પણ એક સેલ માટે. હવે સેલ કોન્સ્ટન્ટ ડિપેન્ડ કોના ઉપર કરે? તો લખેલું જ છે બધું. કોની ઉપર ડિપેન્ડ કરે? ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે અને એરિયા ઉપર ડિપેન્ડ કરે. ક્લિયર? અને એનો ડાયમેન્શન તમે ઇઝીલી નક્કી કરીએ. હું હવે મીટર ઇનવર્સ અથવા સેન્ટીમીટર ઇનવર્સ, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ લાઈન છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કંપનીએ તો બનાવીને મૂકી દીધું, હાલો, કંપનીએ તો બનાવીને મૂકી દીધું એલ અને એ એટલું, પણ થોડો ઘણો એમાં એરર તો રહેતી હોય કે ન રહેતી હોય. દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં થોડીક એરર હોય જ તે. તેમ છતાં એને ફરી વાર માપવું પડે ખરા દર વખતે, ભલે એલ અને એ ફિક્સ થઈ ગયા તો હોય તે. એને વન ટાઈમ મેઝર કરવું પડે એનો સેલ કોન્સ્ટન્ટ. તો એ સેલ કોન્સ્ટન્ટ મેઝર કરવા જાય તો એ અઘરો પડે માત્ર એલની વેલ્યુ ને માત્ર એની વેલ્યુ ઉપરથી. એને કોઈ એક્સપેરિમેન્ટથી નક્કી કરવો પડે, કેમ કે અલ્ટિમેટલી એક્સપેરિમેન્ટલ વેલ્યુ મોર ઇમ્પોર્ટન્ટ છે એની ઓફિશિયલ વેલ્યુ કરતાં. તો આની એક્સપેરિમેન્ટલ વેલ્યુ નક્કી કરવાની છે, બરાબર. તો એ નક્કી કરવી જે છે એ નેક્સ્ટ મેથડમાં આવશે. હવે વાંચો, ક્વેશ્ચન લખો. ક્વેશ્ચન છે, હાઉ વિલ યુ મેઝર સેલ કોન્સ્ટન્ટ? આ એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. આગલા બધા ક્વેશ્ચન એટલા બધા કામના નહોતા, પણ આ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં તમને બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા. એક તો કન્ડક્ટન્સ વાળો, ઇલેક્ટ્રોલાઇટિક કન્ડક્ટન્સ ના ફેક્ટર, અને એક આ ક્વેશ્ચન. એ બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં આવે. આમાંથી MCQ તમને પૂછાય. તો જે લાઈનમાં લખેલું છે એ પ્રમાણે કે આપણે જે સોલ્યુશન ભરવાનું છે ઓલા કન્ડક્ટિવિટી સેલની અંદર, એ સોલ્યુશન એવું હોવું જોઈએ કે જેની આપણને કન્ડક્ટિવિટી ખબર છે અલગ અલગ કોન્સન્ટ્રેશન પરફેક્ટલી. એટલે KClનું સોલ્યુશન યુઝ કરવામાં આવે. ટિપિકલ પોટેશિયમ ક્લોરાઇડનું સોલ્યુશનની ખાસિયત એ છે કે એની પોતાની કન્ડક્ટિવિટી આપણને એક્યુરેટલી ખબર છે અલગ અલગ કોન્સન્ટ્રેશને, ગિવન ટેમ્પરેચરે એક્યુરેટલી ખબર છે. એટલે કે આપણે એવું સોલ્યુશન ઓલામાં ભરવાનું કે જેની આપણને વેલ્યુ પરફેક્ટલી ખબર છે. આ કોન્સન્ટ્રેશન, આ એની કન્ડક્ટિવિટીની વેલ્યુ, બરાબર, એ આપણને પરફેક્ટલી ખબર છે. એટલા માટે પોટેશિયમ ક્લોરાઇડના સોલ્યુશનનો ઉપયોગ ક્યાં થવાનો છે? અનનોન સેલ હોય એનો સેલ કોન્સ્ટન્ટ નક્કી કરવામાં. શું કામ એવું પૂછે AR ટાઈપના ક્વેશ્ચનમાં? તો આ લખવાનું કે એની વેલ્યુ કન્ડક્ટિવિટીની એક્યુરેટલી નોન છે અલગ અલગ કોન્સન્ટ્રેશને, અલગ અલગ ટેમ્પરેચરે. તો અસર્શન શું હતું? સેલ કોન્સ્ટન્ટ કેન બી મેઝર્ડ બાય યુઝિંગ KCl સોલ્યુશન. રીઝન શું આવશે? KCl સોલ્યુશનની કન્ડક્ટિવિટી એક્યુરેટલી મેઝર થઈ શકે છે અથવા જાણીતી છે.
ધેટ ઇઝ ધ રીઝન. એટલે સીધો AR ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો જોવા જાવ તો. ક્લિયર? એટલે આપણે ઇમેજિન કરો હવે, જો આ આરકેની ફોર્મ્યુલામાં કે ખબર છે, ધારો કે 0.1 મોલર સોલ્યુશન છે પોટેશિયમ ક્લોરાઇડનું, એનો કે આપણને ખબર છે ડેટા ઉપરથી. આપણે એનો રેઝિસ્ટન્સ ગોતી નાખીએ આખા સોલ્યુશનનો. એ તો ખબર પડે રેઝિસ્ટન્સ ગોતાય તો આર મળી ગયો, કે મળી ગયો, એ બેને કરો મલ્ટીપ્લાય, સીધો G સ્ટાર મળે. અને G સ્ટાર શું છે? L/A, સેલ કોન્સ્ટન્ટ. ક્લિયર? તો આપણે રેઝિસ્ટન્સને મેઝર કરવો પડે. શું કરવું પડે? રેઝિસ્ટન્સને. કે ખબર હોય સોલ્યુશન માટે તો આર મેઝર કરી લ્યો અને એની પરથી G સ્ટાર ખબર પડે. હવે આર કેવી રીતે મેઝર કરવાનો? સેલ કોન્સ્ટન્ટ મેઝર કરવાનો છે તો વાત થઈ ગઈ. KCLનું સોલ્યુશન નાખવાનું, કે ખબર છે તો આર ગોતી નાખો, G સ્ટાર મળે. હવે આર કેવી રીતે ગોતશું? નવો ક્વેશ્ચન. રેઝિસ્ટન્સ કેવી રીતે મેઝર કરશું હવે? બરાબર? ફિઝિક્સમાં તમે આ સર્કિટ ભણી ગયા હશો જો તમને યાદ હોય તો. નામ સાંભળેલું છે વિસ્ટન બ્રિજ? કે નથી સાંભળેલું? મને એક જણો કે, હું પહેલા એક સ્કૂલમાં ભણાવતો ત્યારે એ નામ ન કહેવાય, તો એ વખતે હું ફિઝિક્સ ભણાવતો હારે તેમાં ટોપિક આવ્યો હોય છે. તો મેં ખાલી એમ પૂછ્યું, મેં કીધું વિસ્ટન બ્રિજ ક્યાં આવ્યો? મેં કીધું એમ. તો એક છોકરો કે સાહેબ મને ખબર હતી ભાવનગરમાં ક્યાં છે, મેં નથી જોયો. વિસ્ટન બ્રિજ ભાવનગરમાં ક્યાં છે મને ખબર છે નહીં. હવે પછી આગળ હું ફિઝિક્સને શીખવાડવાનું હોય, વિચાર કરી લ્યો. એને ફિઝિક્સ શીખવાડાય પછી આગળ તો વિસ્ટન બ્રિજ ક્યાં આવ્યો, ભાવનગરમાં ક્યાં આવ્યું નથી ખબર, તો ફિઝિક્સ ભણીને શું કામ છે હવે? આવું કાંક તમે એપ્લાય કરતા હશો વિસ્ટન બ્રિજમાં કાંક. બરાબર? અહીંયા એક બેટરી જોઈન કરેલી હોય, વેલ્યુ ચેન્જ થાય કે ન થાય તમારી મરજી. પછી હવે અહીંયાથી આવા રેઝિસ્ટર ગોઠવેલા હોય પેરેલલમાં એક પ્રમાણે, અહીંયાથી કરંટ પાસ કરો એટલે અહીંયાથી કરંટ ડિવાઈડ થાય, થોડો કામ ને થોડો કામ જાય. હવે આપણે એમાં તમે એવું કરતા હતા કદાચ કે અહીંયા ગેલ્વેનોમીટર મૂકીને ચેક કરીએ કરંટ 0 થાય કે નથી થતો, એવું કરતા હતા ને. અહીંયા કરંટ 0 કરવાનો. શું કરવાનો? કરંટ 0 તમે કરતા હતા ને, કરતા. અહીંયા કરંટ તમે 0 કરો એટલે આ 2 પોઈન્ટ કેવા થઈ ગયા? સેમ પોટેન્શિયલ થઈ ગયા. એટલે ઉપરથી નીચે કરંટ જઈએ કે નહીં, કરંટ સીધો આમ જ ભાગે, અહીંયાથી આમ જ ભાગે. એટલે તમે વિસ્ટન બ્રિજમાં એવા દાખલા ગણેલા છે કે જો આ રીતની ગોઠવણી હોય તો આમાંથી તમે બાજુના રેઝિસ્ટન્સ અથવા સામેના રેઝિસ્ટન્સ ઉપર નીચેવાળા એનો રેશિયો લ્યો તો ઇક્વલ જ હોય. એટલે કે તમે એવું લખેલું છે કે R1 ડિવાઈડ બાય R3 ઇક્વલ ટુ R2 ડિવાઈડ બાય R4. બરાબર? આવું તમે રૂલ એપ્લાય કરતા હતા. પછી એમાંથી આ 4માંથી 3ની વેલ્યુ ખબર હોય તો એક જણની વેલ્યુ ખબર પડે, નવાની વેલ્યુ. કન્ડિશન અહીંયા કઈ તો કે 0 કરંટ થવો જોઈએ ગેલ્વેનોમીટરમાં, એ પ્રમાણે રીડિંગ 0 થવું જોઈએ એનું. બરાબર? એવી આખી વાત હતી. તો આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને અનનોન રેઝિસ્ટન્સ માપી શકીએ. ક્લિયર એટલું? તો એ આખી વાર્તા અહીંયા સમજાવેલી છે. આખી વાર્તા એ આપણી માટે કોઈ કામની છે નહીં, ખાલી વાંચીને જવા દેવાની છે વન ટાઈમ. ખાલી મેથડ યાદ રાખવાની કે કોનો ઉપયોગ કરવાનો વિસ્ટન બ્રિજનો રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે. એની માટે અહીંયા એક તમને જો સિમ્પલ એક સર્કિટ આપેલી છે. આ ડિટેક્ટર એટલે તમે ગેલ્વેનોમીટર સમજી શકો કરંટ 0 કરવા હાટું. આ પેરેલલમાં કનેક્શન આપેલું છે. આ આપણો કન્ડક્ટિવિટી સેલ જેનો આપણે રેઝિસ્ટન્સ માપીએ છીએ અથવા માપવાનું છે. આ પહેલેથી એટેચ કરેલા રેઝિસ્ટર છે R4 ને R3. આ વેરિયેબલ રેઝિસ્ટર છે, એની વેલ્યુ ફેરવે રાખો, જે વેલ્યુ લાવી હોય એ લાવી શકાય. જ્યારે કરંટ અહીંયા 0 થાય એ વખતે આ રેશિયો લઈ લેવાનો આપણે જે આપેલો છે એ પ્રમાણે. એટલે આપણને
આ કન્ડક્ટિવિટી સેલના રેઝિસ્ટન્સ R2 ની વેલ્યુ ખબર પડે R1, R3 અને R4 ઉપરથી. એવી આખી વાર્તા છે. બીજું કંઈ એમાં ડીપમાં જવાની જરૂર છે નહીં. એટલે આપણને ઓલો જે ઇક્વેશન હતું G સ્ટાર વાળું, L/A = RK, તો એમાં K ખબર હોય પહેલેથી, R ખબર પડી ગયો હવે મેઝર કરીને, તો G સ્ટાર મળે ને G સ્ટાર મળે સીધું L/A મળે. એવી આખી વાર્તા સમજવાની છે. અહીંયા તમને જો પોટેશિયમ ક્લોરાઇડના સોલ્યુશનના અલગ અલગ કોન્સન્ટ્રેશન માટેના તમને કન્ડક્ટિવિટીના વેલ્યુ આપેલી છે બધી, અને એ બધી વેલ્યુ કન્ડક્ટિવિટીની જે છે એ સેન્ટીમીટર S/cm ઇન્વર્સ અથવા S મીટર ઇન્વર્સમાં છે. બરાબર? બી કેરફુલ. અહીંયા યુનિટ જો કયો છે, મોલ પર લિટર, તો અહીંયા મોલ પર મીટર ક્યુબ. આ બે યુનિટ કન્વર્ઝન કરેલા છે એકબીજામાં. આ ઇક્વિવેલન્ટ છે. કેવા છે? ઇક્વિવેલન્ટ. મોલ પર લિટર 1 હોય તો મોલ પર મીટર ક્યુબ 1000 થાય પાછા. એ તમને ખબર પડે કે ન પડે? અને અહીંયા કન્ડક્ટન્સ એટલે કન્ડક્ટિવિટી આપણને આપેલી છે S/cm ઇન્વર્સમાં, તો અહીંયા S મીટર ઇન્વર્સમાં કન્ડક્ટન્સ છે એની. ક્લિયર? આ વસ્તુ અલગ છે મોલર કન્ડક્ટિવિટી, જે આપણે સમજવાની બાકી છે. એટલે આ બધી વેલ્યુ પરફેક્ટલી નોન છે. તમે જોઈ શકો છો આમાં જો કેટલા ડેસિમલ પોઈન્ટ છે ગણી લ્યો. આમાં 5 ડેસિમલ પોઈન્ટ આવ્યા આમાં, 0.00141. એટલે કે એક્યુરેટલી નોન છે, કહેવાનો મતલબ એમ. ક્વેશ્ચન વાંચો અને લખો. તો કન્ડક્ટિવિટી ઓફ સોલ્યુશન ડિફર. શું કામ અલગ પડે છે બે સોલ્યુશનની? અગાઉની જેમ જ બધા એના રીઝન હતા. આ એનસીઆરટી પ્રમાણે જ છે. આ બહારનું કાંઈ નથી આમાં. ચાર્જ અને સાઇઝ એના આયન્સનો, બરાબર, અને કોન્સન્ટ્રેશન, આ બે ફેક્ટર જે છે જે અલગ અલગ પડે. એટલે બે અલગ અલગ ઇલેક્ટ્રોલાઇટ હોય સેમ સોલ્વન્ટમાં, એટલે કે પાણીમાં, તો એના કન્ડક્ટિવિટીના વેલ્યુ અલગ આવશે, કેમ કે એ બંને અલગ અલગ આયનો આપશે. અલગ અલગ આયનોની સાઇઝની બધું અલગ અલગ હોય, કોન્સન્ટ્રેશન અલગ અલગ હોય, તો એ પ્રમાણે આન્સર અલગ અલગ આવે. બીજું આમાં કાંઈ છે નહીં. આમાં ખાલી વન ટાઈમ રીડિંગ કરીને જવા દેવાનું છે. બરાબર? પછી ZW બીજો એક ક્વેશ્ચન છે, વોટ ઇઝ મોલર કન્ડક્ટિવિટી? મોલર કન્ડક્ટિવિટી એટલે શું? તો આપણે વાત થઈ હતી અગાઉ. આને તમે મોલર કન્ડક્ટન્સ એ કહી શકશો. ધ્યાન રાખજો હું જે કહું. એકલું કન્ડક્ટિવિટી હોય તો સ્પેસિફિક કન્ડક્ટન્સ સમજવાનું, એકલું કન્ડક્ટિવિટી હોય તો. પણ લખેલું હોય મોલર કન્ડક્ટિવિટી તો તમારે સમજવાનું મોલર કન્ડક્ટન્સ. એનસીઆરટી વાળાએ એ ડિફરન્શિએટ નથી કરેલું. એનસીઆરટી વાળા શું કરે છે? આ મોલર કન્ડક્ટિવિટી ને મોલર કન્ડક્ટન્સ જ માની લેશ. હકીકતમાં કન્ડક્ટિવિટી અલગ થઈ, પણ એ લોકો મોલર કન્ડક્ટિવિટી તરીકે લખ્યું હોય તો મોલર કન્ડક્ટન્સ માનીને આગળ વધવાનું એનસીઆરટી પ્રમાણે. જેવી કે કેમેસ્ટ્રીમાં માસ કહું કે વેઇટ કહું, હરખું થયું કે ન થયું? કેમેસ્ટ્રીમાં માસ અને વેઇટ. એ જ વસ્તુ ફિઝિક્સમાં હરખી થાય કે અલગ અલગ થાય? અલગ અલગ થશે. તો અહીંયા કેમેસ્ટ્રીમાં આ ટર્મ જે લખ્યું હોય મોલર કન્ડક્ટન્સ, સેમ એઝ મોલર કન્ડક્ટિવિટી સમજવાનું તમારે. ઓકે? પણ એકલું કન્ડક્ટિવિટી હોય તો એ કન્ડક્ટન્સથી અલગ થાય પાછું. એકલું કન્ડક્ટિવિટી હોય તો કન્ડક્ટન્સથી અલગ. એકલું કન્ડક્ટિવિટી મતલબ કાપા, કન્ડક્ટન્સ મતલબ જી. મોલર કન્ડક્ટિવિટી સેમ એઝ મોલર કન્ડક્ટન્સ. છેતરાતા નહીં. આમાં ભલભલાની મિસ્ટેક થઈ જાય છે ગુજરાતીમાં ખાસ. તો આપણે વાત કરી હતી એ મુજબ 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ કહેવાનો કેટલો? 1 મોલ જ લેવાનો છે.
અને આપણે માની લો કે એક સેલ ઇમેજિન કરી લઈએ આ રીતનો. અહીંયા માની લો કે 2 વાયર જોઈન કરી દો. આ એનો એરિયા ઓફ ક્રોસ સેક્શન માની લો. આવા 2 અંદર ઇલેક્ટ્રોડ મૂકી દીધા. ધારો કે બેયનો ડિસ્ટન્સ લઈ લઈએ 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું. કેટલું? 1 cm સ્ક્વેર જેટલું. એટલે L ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. એરિયા ઓફ ક્રોસ સેક્શન જેટલો રાખવો એટલો રાખવાનો. બરાબર? જે પ્રમાણે લિક્વિડ ભરો એ પ્રમાણે. આને એઝ્યુમ કરી લઈએ 1. તો અને એમાં 1 મોલ સોલ્ટ ઓગાળેલો હોય. કેટલો? 1 મોલ સોલ્ટ. 1 મોલ સોલ્ટ ઓગાળો અને L ઇક્વલ ટુ 1 રાખો. એરિયા ગમે એટલો રાખો અને માપો કન્ડક્ટન્સ. તો એને શું કહેવાય? મોલર કન્ડક્ટન્સ. યાદ રાખવાનું. એટલે તમને અહીંયા ડેફિનેશન પૂછેલી છે, કોને કહેવાય મોલર કન્ડક્ટન્સ. તો એરિયા અનનોન, ડિસ્ટન્સ બિટવીન ઇલેક્ટ્રોડ 1 સેન્ટીમીટર કે 1 મીટર, અને 1 મોલ સોલ્યુટ લેવાનો, સોલ્યુશનનું વોલ્યુમ ગમે એટલું રાખવાનું. એ આપણે વાત થઈ ગઈ હતી. એને શું કહેવાય? મોલર કન્ડક્ટન્સ. મોલર કન્ડક્ટન્સનો યુનિટ ધ્યાન રાખજો. સિમ્બોલ લેમડા એમ. એના 2 અલગ અલગ યુનિટ છે. S cm સ્ક્વેર પર મોલ. S એટલે સાઇમેન, મતલબ ઓહમ ઇનવર્સ, એટલે કે મો. એ તો ખબર છે ને? અથવા અહીંયા S મીટર સ્ક્વેર પર મોલ. આ બેમાંથી ગમે યુનિટ ઠપકારવાના એ પ્રમાણે. cm સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં જાઓ તો એ પ્રમાણે કન્વર્ઝન કરવું પડે. આપણે મોટા ભાગે પહેલો યુનિટ વધારે યુઝ કરશું. S મતલબ ઓહમ ઇનવર્સ. એ તમને યાદ હશે. હવે બધી સીધી ફોર્મ્યુલાની વાત. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે હવે બધું. તમને જો ઝેરોક્સમાં લખીને આપેલું છે. હવે એ જ સીધી ઓપન કરીએ. ફોર્મ્યુલા આવી ગઈ છે, ધ્યાન રાખજો. હવે થોડું ઘણું ઉપરનું બધું વાંચી લેજો. ઝેરોક્સમાં બધું તો અમને આપેલું જ છે લખીને. પહેલા પોઈન્ટ, બીજો પોઈન્ટ, બધું વાંચજો અનુકૂળતા. બધા મેઇન પોઈન્ટ મેં લખી નાખ્યા છે એકવાર. આપણે જઈએ સીધા આ પોઈન્ટમાં. પોઈન્ટ નંબર 4 ની અંદર મોલર કન્ડક્ટન્સ જે છે એનો સિમ્બોલ લેમડા એમ યાદ રાખવાનો. સિમ્પલ સેન્સમાં સમજીએ તો 1 મોલ સોલ્ટ હોવો જોઈએ. કેટલો? 1 મોલ સોલ્ટ. સોલ્યુશનનું વોલ્યુમ ગમે એટલું રાખવાનું. હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આ ફોર્મ્યુલાની અંદર કાપ્પા ઇન્ટુ વી છે. કેટલું? કાપ્પા ઇન્ટુ વી. ધ્યાન આપજો એ ફોર્મ્યુલા કેવી રીતે આવી. ધ્યાન આપજો. હવે માની લ્યો કે અહીંયા કન્ડક્ટન્સ લખું. આ કન્ડક્ટન્સ અને આ સાઈડ લખું વોલ્યુમ. ધારો કે વોલ્યુમ લઈએ 1 મિલીલીટર. કેટલું? ના ના, ઊંધું લખાઈ ગયું મારે યાર. ઊંધું લખાઈ ગયું. સીધું લખી નાખીએ. વોલ્યુમ આગળ લઈએ. અહીંયા લઈએ વોલ્યુમ. અહીંયા લઈએ કન્ડક્ટન્સ. તો સમજવું હેલવું પડશે. તો વોલ્યુમ માની લો 1 મિલીલીટર છે અથવા 1 cm ક્યુબ છે. 1 cm ક્યુબ પર મોલ. યુનિટ ધ્યાન રાખો કયો લખ્યો છે મેં. 1 cm ક્યુબ સોલ્યુશનમાં મેં 1 મોલ સોલ્ટ નાખી દીધો છે. ઇમેજિન જ ખાલી કરવાનું છે. શું કરવાનું છે? ઇમેજિન. 1 cm ક્યુબ સોલ્યુશન, એમાં 1 મોલ નાખેલો છે સોલ્ટનો. એટલે cm ક્યુબ પર મોલ એનો યુનિટ થઈ ગયો વોલ્યુમનો. તો 1 ml ની જે સોલ્યુશન કન્ડક્ટન્સ હોય 1 ml એને શું કહીએ છીએ? કાપ્પા કહીએ છીએ. યાદ છે? સ્પેસિફિક કન્ડક્ટન્સ છે. યાદ છે કે નથી? બરાબર? એમ કરો, આ જવા દો, નડશે નકામું એટલે. હવે માની લ્યો કે 20 cm ક્યુબ લઈ લે.
કેટલું? એમાં પર મોલ લઈએ, અહીંયા પર મોલ લેવાનું. આ તો નોર્મલી ગમે એ લઈએ તમે. અહીંયા મોલ કેટલા હશે કોઈને ખબર નથી. અહીંયા મોલ આપણને ખબર છે, ટોટલ વોલ્યુમ આખામાં 1 મોલ છે. તો આપણે 1 મોલની 1 mlની કન્ડક્ટન્સ માપીએ, 1 mlની કન્ડક્ટન્સ, એને શું કહેવાય? સ્પેસિફિક કન્ડક્ટન્સ. તો 20 મિલીલીટર ની કન્ડક્ટન્સ કેટલી? સિમ્પલ ક્વેશ્ચન માર્ક, ક્રોસ મલ્ટીપ્લિકેશન. આ બેને મલ્ટીપ્લાય કરવાના. તો હવે જે કન્ડક્ટન્સ માપશું એને કહેવાય મોલર કન્ડક્ટન્સ, કાપ્પા ઇન્ટુ વી. તો 1 ml ની કન્ડક્ટન્સ કાપ્પા છે, તો 20 ml ની કન્ડક્ટન્સ કેટલી? સમજાય છે હું જે કહું છું? સિમ્પલ ક્રોસ મલ્ટીપ્લિકેશન છે આ પહેલું. એટલે પહેલી ફોર્મ્યુલા મળી ગઈ આપણને. યુનિટ લખેલા છે બ્રેકેટમાં, ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. ઓમ ઇનવર્સ મતલબ એ સમજજો, સાઇમેન. તો સાઇમેન સેન્ટીમીટર ઇનવર્સ cm ક્યુબ પર મોલ. અહીંયા યુનિટ ખાસ ચેક કરજો, વોલ્યુમનો યુનિટમાં જો હું રાખેલો છે. બરાબર? હવે તમે બેને મલ્ટીપ્લાય કરો, તમને કયો યુનિટ મળે લેમ્બડા એમ નો જોવો. વોટ યુનિટ યુ ગેટ? s cm સ્ક્વેર પર મોલ. તમને યુનિટ મળશે s cm સ્ક્વેર પર મોલ. ક્લિયર? આ તમને યુનિટ મળશે. અથવા s ની બદલે લખીએ કો ઓમ ઇનવર્સ, તો ઓમ ઇનવર્સ cm સ્ક્વેર પર મોલ. યુનિટમાં જરાય છેતરતા નહીં, યુનિટ ઉપરથી જ આખી વાર્તા થશે, જે કાંઈ ન્યુમેરિકલ છે ફોર્મ્યુલા છે એ. તો લેમ્બડા ઇક્વલ ટુ k ઇન્ટુ વી, પહેલી ફોર્મ્યુલા. પછી માની લો કે તમને આ વી નથી ગમતો ઉપર, તો નીચે લઈ જાઓ. એટલે કે વી પ્રોપોર્શનલ ટુ 1/c આવે. તો જો તમને ખબર હોય ને તો વી પ્રોપોર્શનલ ટુ 1 કોન્સન્ટ્રેશન. એટલે મેં હું લખીને નાખ્યું અહીંયા સી નીચે લઈ ગયો. વી પ્રોપોર્શનલ ટુ 1 કોન્સન્ટ્રેશન એટલે યુનિટ જો ફેરવાઈ ગયો, અહીંયા cm ક્યુબ પર મોલ ને અહીંયા મોલ પર cm ક્યુબ. ક્લિયર? એટલે હું તમને સીધી એમ જ કહી દઉં, સાંભળજો દાખલો. કોઈ એક સોલ્યુશન છે પોટેશિયમ ક્લોરાઇડનું કે જે 5000 ml વોટરમાં, એટલે કે 5000 ml સોલ્યુશન બનાવેલો છે, જેમાં 1 મોલ KCl નાખેલો છે. કેટલો? 5000 ml સોલ્યુશન છે. બરાબર? અને એમાં 1 મોલ પોટેશિયમ ક્લોરાઇડ નાખેલો છે. જો એની k ની વેલ્યુ માની લો કે 5 હોય, 5 યુનિટ ધારો કે, તો એની લેમ્બડા એમ કેટલી? તો તમને મેં k ની વેલ્યુ પણ આપી દીધી અને v ની પણ વેલ્યુ આપી દીધી. સીધું કરો મલ્ટીપ્લાય, 5000 v, બરાબર? 5 into 5000 એટલે જે થતો હોય નંબર 25000 ધારો કે. એટલે હું તમને v ની વેલ્યુ કહી દઉં ડાયરેક્ટ જ તે, અથવા હું તમને એમ કહું કે ભાઈ કોઈ એક સોલ્યુશન છે KCl નું જેનું કોન્સન્ટ્રેશન 10⁻³ મોલ પર cm ક્યુબ છે. કેટલું? 10⁻³ મોલ પર cm ક્યુબ. એટલે હું તમને સીધો આ જ વેલ્યુ આપું. બરાબર? તમે ઓલી મોલારિટી ગોખીને બેઠા હો, મોલારિટી આ ફોર્મ્યુલા ગોખીને બેઠા હો. તમને આ ફોર્મ્યુલા હું તમને ડેટા ઉપર ન આપું, વચ્ચેવાળાનો, તો તમે મૂંઝાઈ જાઓ. તો અહીંયા યુનિટ ચેક કરો કયો છે, મોલ પર cm ક્યુબ. મેં તમને જો યુનિટ આપી દીધો તો તમારે સીધો કાપા બાય વી કરી નાખવાનો, કાપા બાય કોન્સન્ટ્રેશન, સીધો આન્સર લેમ્બડાનો. તો યુનિટ ખાસ ચેક કરજો જે તમને આપેલો હોય કોન્સન્ટ્રેશનનો, એ પ્રમાણે ફોર્મ્યુલા નક્કી થશે. પછી માની લો કે આમ cm ક્યુબ નથી ગમતું, તો લીટરમાં કન્વર્ટ કરો, એટલે કે મોલ પર લીટર, તો મોલારિટી થઈ જાય અને ઉપર 1000 આવે. ક્લિયર? તો આ ફોર્મ્યુલા જે છે એ મોસ્ટ ફેવર્ડ ફોર્મ્યુલા છે. તમને સીધી મોલારિટી લખીને આપી દે, તમને કાપ્પા લખીને આપી દે. બરાબર? અથવા તો કાપ્પા તમારે ગોતવો પડે. કાપ્પા ગોતવો હોય તો શું કરવાનું? RK = G સ્ટાર. યાદ છે ને એ તો? અને એ જો ન ખબર હોય તો R1 K1 = R2 K2. એટલે કે આની પહેલાનો પોઈન્ટ જુઓ તમે, મેં તમને આ પોઈન્ટ લખીને આપેલા છે પોઈન્ટ નંબર 3 માં. એમાં R1 K1 = R2 K2 સેમ સોલ્યુશન માટે. એટલે તમારે K ગોતી નાખવાનો, મોલારિટી ખબર હોય તમને લેમ્બડા એમ ખબર પડે સીધે સીધું. મોલર કન્ડક્ટન્સ, તો મોલર કન્ડક્ટન્સમાં
કોણ ફિક્સ છે બોલો? સોલ્ટનો એમાઉન્ટ 1 મોલ ફિક્સ છે, વોલ્યુમ ગમે એટલું લેવાનું, કોન્સન્ટ્રેશન ગમે એટલું લેવાનું, બરાબર છે? કાપ્પા એ પ્રમાણે સેટ થશે. બીજી ખાસ વાત, અહીંયા કાપ્પાની વેલ્યુમાં વોટરનું કોન્ટ્રીબ્યુશન નહીં ગણવાનું, કેમ કે વોટરનું કન્ડક્ટન્સ કેવું છે? ઓલમોસ્ટ ઝીરો, ઓલમોસ્ટ ઝીરો. તો અહીંયા જે કાપ્પા છે કોનો હોય છે? કાપ્પા ઓલા સોલ્ટનો કાપ્પા એ છે. ક્લિયર? આ કાપ્પા સોલ્ટનો સમજવાનો, પાણીનો નહીં, બરાબર? હવે માની લો કે તમને રમાડી જાય, યુનિટ ફેરવી નાખે બધા, યુનિટ તમને આ બધા આપે મીટર ક્યુબ પર મોલ વાળા, તો તમને આ નવી ફોર્મ્યુલા એપ્લાય કરવાની, ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ વાળી. તો આવા કેસમાં યુનિટ આપણને મળશે S મીટર સ્ક્વેર પર મોલ. આ ફોર્મ્યુલા એપ્લાય કરશો આપણે લેમડા વાળી. અને એમાં તે અગાઉની જેમ જ તે બધા સ્ટેપ વાંચવાના જે લખ્યા છે એ પ્રમાણે. આ મીટર ક્યુબ પર મોલ છે તો અહીંયા મોલ પર મીટર ક્યુબ થઈ જાય, કોન્સન્ટ્રેશન લખો તો. અને જો તમે મોલ પર લીટર લેવા માંગતા હો મોલારિટીમાં તો 1000 બાજુમાં આવે. હવે યાદ કરો ડિફરન્સ ક્યાં આવ્યું હોય, જો તમને ક્લિક થતું હોય તો. અહીંયા 1000 નીચે છે અને આગલી ફોર્મ્યુલામાં 1000 જે હતો એ ઉપર હતો, જો તમને ક્લિક થતું હોય તો. ક્લિયર? આ CM ક્યુબ પર લીટર છે એટલે કે ml પર લીટર છે, અને અહીંયા એ 1000 લીટર પર મીટર ક્યુબ છે. તો 1000 ઉપર નીચે થઈ ગયા બેયમાં. હવે તમને ભૂલી ગયા કેમાં 1000 હતા, ઉપર તક નીચે તો આખો દાખલો ખોટો પડશે. તો યાદ રાખજો, તમે જો યુનિટ સેટ કરતા હો તો કાપ્પાનો ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ, તો તમારે નીચે 1000 મૂકવા પડે, અહીંયા તો મોલારિટી જ આવશે. તો 1000નું સ્થાન નક્કી થશે કાપ્પાના યુનિટ ઉપરથી, છેતરાતા નહીં, બરાબર? મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા છેતરાઈ જાય છે 1000ની ફોર્મ્યુલામાં જ તે. પછી આ બધા કન્વર્ઝન્સ વાંચી લેજો તમારી રીતે. પછી આવશે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ સોલ્ટની. કોની? ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ સોલ્ટની. તો જેવી રીતે 1 મોલ એવી રીતે 1 ઇક્યુ પણ આવે. શું આવે? 1 ઇક્યુ. સિમિલર ફોર્મ્યુલા છે. આગળ જેવી ફોર્મ્યુલા જો એવી જ ફોર્મ્યુલા અહીંયા આવશે. અહીંયા લેમડા ઇક્યુ લખેલું છે કેપિટલમાં, લેમડા ઇક્યુ કાપ્પા ઇન્ટુ વી, પણ જો યુનિટમાં ચેન્જ થઈ ગયો, અહીંયા યુનિટમાં પર ઇક્યુ આવી ગયો. અહીંયા તે નીચે લખીએ કોન્સન્ટ્રેશન તો ઇક્યુ પર CM ક્યુબ આવી ગયું. અહીંયા તે નીચે નોર્માલિટી આવી ગઈ. ઓલાની જેમ જ છે ફોર્મ્યુલા. લેમડા એમ અને લેમડા ઇક્યુની ફોર્મ્યુલા કેવી થઈ ગઈ? હરખી થઈ ગઈ. હવે તમે રેશિયો લ્યો બે ફોર્મ્યુલાનો. આ લેમડા એમની ફોર્મ્યુલા, આ લેમડા ઇક્યુની ફોર્મ્યુલા આખા સોલ્ટ માટે. આ બેનો રેશિયો લઈ લ્યો તો શું કટ થાય બોલો? શું મળે આપણને? નોર્માલિટી ડિવાઈડ બાય મોલારિટી એવું મળે. અને આને એન ફેક્ટર કહેવાય. શું કહેવાય? એન ફેક્ટર. તો આ એન ફેક્ટર વાળી ફોર્મ્યુલા થઈ ગઈ. ક્લિયર? એન ફેક્ટર જનરલી 1 અથવા 1 થી મોટો જ હોય, 1 અથવા 1 થી મોટો જ હોય. તો લેમડા એમ મોટું કે લેમડા ઇક્યુ મોટું? લેમડા એમ મોટું હશે જનરલી. બહુ તો ઇક્વલ હોય, હાલો લેમડા ઇક્યુ લેમડા એમને. બાકી તો લેમડા ઇક્યુ નાનું જ હોય, લેમડા એમ મોટું જ હોય હંમેશા, કેમ કે એન ફેક્ટર મોટા ભાગે 1 અથવા 1 થી મોટો જ હશે એ પ્રમાણે. આ તમને લખીને આપેલું જ છે, લખવાની જરૂર નથી. એલા પછી તમારે જો SI યુનિટમાં જવાનું થાય તો અહીંયા તો અગાઉની જેમ જ છે, નોર્માલિટી લખવી પડે. આ 10⁻³ નીચે સમજજો, આ 10⁻³ નીચે સમજજો. મેં ભૂલથી 10⁻³ તરીકે લખેલા છે. આ ક્યાં લઈ જવાના? નીચે. એટલે 1000 થઈ જાય, એ સુધારી નાખો ત્યાં. આ નીચે લઈ જાઓ. હા તો માઇનસ રાખી મૂકો, મને ક્યાં વાંધો છે? નીચે 1000 લખો તો નિયારે સેટ થઈ જાય ઓલા નિયારે એમ. ઘણી વાર તમને આવી રીતે લખીને આપે તો મૂંઝાવાનું નહીં. આ 1000 નીચે આવશે ખરેખર તો, -3 લખ્યા છે એટલે. અને આ યુનિટ થઈ જશે લીટર પર મીટર ક્યુબ થઈ જશે યુનિટ એ પ્રમાણે. આ બધું તમારે જાતે વાંચવાનું છે.
હવે ધ્યાન આપજો ખાસ, દરેક આયન જે છે, દરેક આયન એની પોતપોતાની એક વેલ્યુ હોય. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, અનંત મંદતાએ વાહકતા. મોલર આયોનિક કંડક્ટન્સ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. તમે અરબ સાગર જેટલું પાણી લ્યો, કેટલું? અરબ સાગર જેટલું. એમાં સોલ્ટ નાખી દો, NaCl 1 મોલ. કેટલો? 1 મોલ. ઇમેજિન કરો અરબ સાગર જેટલા પાણીમાં 1 મોલ NaCl ઓગાળેલો છે. ઇમેજિન ખાલી કરવાનું છે. તો એવા ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન એટલે કે ઇન્ફાઇનાઇટ વોલ્યુમ વાળું સોલ્યુશન હોય, એટલે કે ઝીરો કોન્સન્ટ્રેશન. કેવું ગણવાનું? ઝીરો કોન્સન્ટ્રેશન. તો એવા સોલ્યુશનની અંદર 1 મોલ સોલ્ટ નાખેલો હોય તો એના જે કેટાયન એનાયન હોય એ બંને એકબીજાથી બિલકુલ ફ્રી હોય, આઘા આઘા રહેતા હોય, એકબીજાને જોઈએ ન હકતા હોય. તો આવા કેસમાં એકબીજાને એ લોકો હેરાન પરેશાન કરે નહીં. નો એટ્રેક્શન, નો રિપલ્ઝન. તો આવા કેસમાં દરેક આયન જે છે એ પોતપોતાની એક સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ એની પોતાની એક વેલ્યુ હોય કંડક્ટન્સની, કે જે બીજાથી ઇન્ડિપેન્ડન્ટ હોય. તો આ દરેક આયનો જે છે એની વેલ્યુ લખેલી છે, પોતપોતાની ઇન્ડિપેન્ડન્ટ વેલ્યુ, કોન્ટ્રીબ્યુશન. રોહિતના કેટલા, કોહલીના કેટલા, એ પ્રમાણે. બરાબર છે? કોઈ એકની વેલ્યુ બીજા ઉપર આધાર રાખે નહીં. રોહિત કેટલા કરશે કોહલી નક્કી ન કરે, એ તો નસીબ નક્કી કરે કેટલાક થશે. એમ અહીંયા આ બધી વેલ્યુ જે લખેલી છે એ આ બધા જે તે આયનો જે લખેલા છે એની પોતપોતાની કંડક્ટન્સની વેલ્યુ છે. મોલર આયોનિક કંડક્ટન્સ પોતે 1 મોલ હોય ત્યારે, ઇન્ફાઇનાઇટ વોલ્યુમમાં ઓગાળેલો હોય ત્યારે. આ વેલ્યુ તમારે શક્ય હોય તો અમુક અમુકની યાદ રાખવાની. ખાસ કરીને પહેલો બીજો નંબર. પહેલો નંબર તો ખાસ કેટાઇનમાં પહેલો નંબર H+. કોણ છે? પહેલો નંબર H+ છે. બીજો નંબર OH-. 200. કેટલા ગણવાના? અંદાજે 200 જ ગણવાના ને અંદાજે. આપણે અંદાજે જે નજીકનો નંબર યાદ રાખવાનો. તો H+ ની વેલ્યુ 350 છે. યુનિટ લખેલો છે SCm² પર મોલ. એની મોલર આયોનિક કંડક્ટન્સની વેલ્યુ છે. પછી બેરિયમ, કેલ્શિયમ એ બધા આયોનો તમને લખીને આપેલા છે. હવે આની બદલે હું તમને એક બીજો ડેટા સરસ આપું, જેમાં મેં વધારે વેલ્યુઝ લખેલી છે, એટલે તમને ક્લિક થઈ જાય કન્સેપ્ટ આખે આખો. અહીંયા બધાની કંડક્ટન્સની વેલ્યુ લખીને આપેલી છે. એમાં સૌથી પહેલા જો આ ગ્રુપને લિથિયમથી નીચે ગયા, લિથિયમથી સીઝિયમ, વેલ્યુ જોવો વધતી ગઈ. તો આપણે S બ્લોકમાં, ના તમે તો S બ્લોકમાં નહીં ભણ્યા હો ક્યાં? હા, યાદ રાખજો. ગ્રુપ 1ના જે કેટાયન છે, કોના? ગ્રુપ 1ના કેટાયનની મોલર આયોનિક કંડક્ટન્સ ઉપરથી નીચે જાય એમ વધે છે, ઉપરથી નીચે જાય એમ વધે છે. ખાસ યાદ રાખવાનું છે. બરાબર? પછી રીઝન તમને થોડીક વાર પછી સમજાવીશ. પછી આ બધા જુઓ, આ ગ્રુપ 2 વાળા છે, દેખાઈશ? વેલ્યુ જુઓ બધાની. ગ્રુપમાં ઉપરથી નીચે ગયા, ગ્રુપ 1 ગ્રુપ 2ના કેટાયનમાં. તો આ વેલ્યુ ધીમે ધીમે વધતી ગઈ. ક્યાંક ઓલી કદાચ અચળ થઈ જતી એ વાત નિગ્લેક્ટ કરજો. તો ઓલમોસ્ટ બેરિલિયમથી તમે ગયા બેરિયમમાં, તો આ બધી વેલ્યુ વધતી ગઈ. તો નોર્મલ ટ્રેન્ડ કેવો થયો કે ગ્રુપમાં ડાઉન જાઓ તો કેટાયનની જે મોલર આયોનિક કંડક્ટન્સ હોય એ વધે. ક્લિયર? આ યાદ રાખવાનું. રીઝન પછી વાત કરીએ હમણાં. પછી જો અહીંયા કોણ છે જુઓ, ઊંધો જાઓ, F થી આયોડિન જાઓ, એટલે આમ જાય ને ખરેખર તો FCl Br આયોડિન. જો વેલ્યુ વધતી ગઈ, દેખાય તમને? Br ને આયોડિનમાં થોડો ઘણો માઇનોર ચેન્જ છે, એ નિગ્લેક્ટ કરીએ કાંઈ, એ તમે નિગ્લેક્ટ કરી શકો. તો જનરલ ટ્રેન્ડ શું થઈ ગયો કે F- થી આયોડિનમાં ગયા તો ઓર્ડર ઓફ કંડક્ટન્સ કેવી થતી ગઈ? વધતી ગઈ. બરાબર છે? H+ નો પહેલો નંબર કેટાયનમાં, OH- નો પહેલો નંબર એનાયનમાં. બરાબર?
પછી અહીંયા જે મેં લખીને આપ્યા છે, એક કેટાયન બે એનાયન, એક કેટાયન બે એનાયન. તો એમોનિયમ અને નાઇટ્રેટ વેલ્યુ બેની જુઓ હાવ નજીક નજીક છે કન્ડક્ટન્સની. એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4 પ્લસ ને Cl માઇનસ વેલ્યુ હાવ નજીક નજીક છે. પોટેશિયમ નાઇટ્રેટ કનો3 K પ્લસ ને NO3 માઇનસ વેલ્યુ હાવ નજીક નજીક છે બેયની. K પ્લસ ને Cl વેલ્યુ હાવ નજીક નજીક છે બેયની. આનો બહુ મોટો એડવાન્ટેજ આપણને આગળ જતા ગેલ્વેનિક સેલમાં મળશે. આ બહુ મોટો એડવાન્ટેજ છે આનો. તો અહીંયા ટોટલ 4 સોલ્ટ બને. કયા કયા? ટોટલ 4 સોલ્ટ બને. એક તો છે NH4Cl, પછી કયો બને NH4NO3, પછી KCl અને કનો3. આ ચારે 4 સોલ્ટ જે છે એ સોલ્ટના કેટાયન એનાયન જે છે એની કન્ડક્ટન્સ એકબીજારે ખૂબ મેચ થાય છે. આ ચારે 4 સોલ્ટ. તો આ ચારે 4 સોલ્ટ જે છે આપણે યુઝ કરી શકીશું ગેલ્વેનિક સેલમાં સોલ્ટ બ્રિજ બનાવવામાં. કયો બ્રિજ? સોલ્ટ બ્રિજ બનાવવામાં ઉપયોગ કરીશું આપણે એને. એટલે કે ગેલ્વેનિક સેલમાં આ એક બીકરમાં સોલ્યુશન, બીજા બીકરમાં સોલ્યુશન છે, મારે બેયને કનેક્ટ કરવા હોય તો મારે એક ત્રીજું સોલ્યુશન જોઈએ. આમાં સોલ્યુશન ભરેલું હોય, વાયર ન હોય. અહીંયા કોઈ વાયર છે નહીં. આ એક સોલ્યુશન, બીજું સોલ્યુશન. તો અહીંયા મારે કનેક્શન કરવા માટે મારે આ લોકોનો ઉપયોગ કરવાનો, આ લોકોના સોલ્યુશનનો અથવા પેસ્ટનો, જેના વિશે આપણે અલગથી ગેલ્વેનિક સેલમાં ભણશું, હમણાં નહીં. તો અહીંયા ફાયદો છે આપણને એ રીતે. હવે તમને સમજાવી દઉં કે શા માટે આ વેલ્યુ ઉપરથી નીચે જતા વધી, કન્ડક્ટન્સની વેલ્યુ વધી. તો ધ્યાન આપજો. હવે મને એમ કે તમને ખબર છે, મને એમ કે મેં તમને S બ્લોક હલાવેલું છે, પણ તમને ખબર જ નથી. ધ્યાન આપજો. લિથિયમ પ્લસની ચાર્જ ડેન્સિટી કેવી છે? બહુ વધારે છે ને. Li પ્લસ ગેસ ફેઝમાં હાવ નાનો એવો આયન છે. કેટલામો પીરિયડ થયો લિથિયમ પ્લસ? એટલે સેકન્ડ પીરિયડ. સેકન્ડ પીરિયડ હાવ નાની એવી સાઇઝ Li પ્લસ, વેરી હાઈ ચાર્જ ડેન્સિટી, વેરી વેરી હાઈ, +1 ચાર્જ અને સાઇઝ એ નાની. તો જ્યારે એ પાણીમાં જાય, ગેસ ફેઝમાંથી પાણીમાં જાય, ત્યારે ઘણા બધા વોટર મોલિક્યુલ એની પરથી એટ્રેક્ટ થાય અને ચારે કોરથી એને ઘેરી લે. એટલે આપણને Li પ્લસ એકવીએસ આયન મળે. ધારો કે 1 લાખ જેટલા વોટર મોલિક્યુલ ચારે કોરથી ઘેરી લીધા Li પ્લસને, તો એનું થઈ ગયું સોલ્વેશન. શું થઈ ગયું? અથવા એનું હાઇડ્રેશન થઈ ગયું. એટલે હાઇડ્રેશન એન્થાલ્પી આવે એની યાર એટેચ થયેલી. તો આ જે છે 1 લાખ વોટર મોલિક્યુલથી ઘેરાઈ ગયો, બિચારો છે હલી ન કે, ચારે બાજુ પાણી પાણી, એને ભાગવા જ ન દે બધા. એને બધાની ઈચ્છા હોય, પાણીની ઈચ્છા કે આની યારે H બોન્ડ કરે. Li પ્લસ અરે કયો? H બોન્ડ. ક્લિયર? એટલે કે ઇમેજિન તમે આવી રીતે કરી શકો કે Li પ્લસ છે તો એની સાથે પાણીનો H2O ને H બોન્ડ કરવો હોય છે. આ પાણીના એટમ ઓક્સિજનમાં કયો ચાર્જ હોય ખબર છે? નેગેટિવ ચાર્જ હોય. આ નેગેટિવ ચાર્જ. અહીંયા કયો ચાર્જ? પોઝિટિવ. તો વેરી વેરી સ્ટ્રોંગ એટ્રેક્શન થાય અલગ અલગ વોટર મોલિક્યુલ્સને Li પ્લસ પ્રત્યે. તો આ Li પ્લસ ચારે કોરથી ઘેરાઈ જાય, ભાગી ન કે જરાય. પછી માની લો કે એની પછી કોણ આવે? સોડિયમ. તો સોડિયમને માની લો કે 10,000 જણા ઘેરી લે. કેટલા? 10,000 એને પ્લસ
10,000 વોટર ઘેરી લે. પછી K+, એવી રીતે રૂબિડિયમ, સીઝિયમ. સીઝિયમમાં હાવ ઓછા 10 જ જણા ખાલી. 10 જણા વોટરને ખાલી ઘેરી લે આ લોકોને, તો સીઝિયમ ફટાફટ ફૂલ સ્પીડથી ભાગી શકે. સીઝિયમને કોઈ નડે નહીં ભાગવામાં. પાતળો વધારે સ્પીડથી દોડે કે જાડીઓ વધારે સ્પીડથી દોડે? બોલો. જનરલી જેનો બોડી વેઇટ ઓછું હોય તો એ વધારે સ્પીડથી દોડી કે જનરલી એવું ઓબ્ઝર્વ થયું છે. જનરલી ઊંધું હોઈ શકે ક્યારેક, પણ જનરલ ઓબ્ઝર્વેશન એવું છે કે જેની બોડી વેઇટ ઓછું હોય એ વધારે સ્પીડથી દોડી શકે. પ્રેક્ટિસ કરેલી હોય ત્યારે 2 જણાએ. ક્લિયર છે? તો અહીંયા એવું જ છે, જે કેટાયનનું સોલ્યુશન ઓછું હોય એ ફટાફટ ફૂલ સ્પીડથી ભાગી શકે, અને જેનું સોલ્યુશન વધારે થયું હોય એ ભાગી શકે નહીં. તો આ વેલ્યુ તમારે યાદ રાખવાની. આ વેલ્યુ એડ કરી દેજો ઓલા લિસ્ટની અંદર. અમુક મેં તમને બધી વેલ્યુ લખીને નથી આપી, એટલે એમાં કામની જ વેલ્યુ ખાલી લખીને આપી હતી. બાકી બધું આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું જે હશે. ઓકે, લાવો હોમવર્ક. હાલો, હા મોડ્યુલ લાવો. તમારે ન્યુમેરિકલ કરવાના છે બોર્ડના. એનસીઆરટી એક્સરસાઇઝ. એનસીઆરટી એક્સરસાઇઝ. એનસીઆરટી એક્સરસાઇઝ ન્યુમેરિકલ 2.8, 2.9. પછી આગળ ઇન્ટેક્સમાં જાઓ, એટલે કે થિયરી બેઝ જે ક્વેશ્ચન એમાં હારે હારે ન્યુમેરિકલ છે એમાં. તો થિયરી સેક્શનની અંદર 2.4, એટલે કે પ્રોબ્લેમ 2.4 થિયરી સેક્શનમાં. પછી થિયરી સેક્શનમાં તે પ્રોબ્લેમ 2.5, થિયરી સેક્શનમાં તે પ્રોબ્લેમ 2.5. આ બંને પ્રોબ્લેમ ટોટલ 4 ક્વેશ્ચન થયા. પછી એમસીક્યુમાં જાઓ. એમસીક્યુમાં ટોપિક લગભગ ડી છે. એમાં ટોપિક ડી છે લગભગ. ટોપિક ડી ની અંદર પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, આઠમો, 14 નંબર, 16, 20, 22, 25, 26, 29, 30, 31, પછી 19 એક રહી ગયો તો બાકી. 19 રહી ગયો તો 21 એ તે 19 ને 21, 35, 38, 42, 43, 44, 45. બસ એટલા.